કેટલા દીથી કહું છું કે આ મોટા ભાઈને એ આપણે ભેગા બાન બાપુ હતા તે મોટા ભાઈએ આપણને ખાધા ખોરાકીના જમીનના તો આપ્યા પણ અત્યાર સુધી એના દવા દારૂના ને એ બધા ખર્ચા કોઈ દી આપ્યા ને તો તમને બોલાતું નથી કે આ બધા દવા દારૂના આ 10 લાખ રૂપિયા રહી ગયા દવામાં તો મગાતા નથી તમારથી આ ડહડા બધા મારે જ કરવાના અને તમે બોલી તો હકતા નથી કાંઈ અને પછી જઈ હું બોલું તો એમ કે બાયડિયું વ્યવહાર કરે પણ એણે આપણને જમીન આપી હતી જે અમે બે ભાઈઓ જુદા છે બરાબર ત્યારે તું હતી જ ને આયા અને ત્યારે આપી હતી હોતા ને જમીન આપણને 10 વીઘા જમીન વધારે આપી હતી અને એણે એમ કીધું હતું કે મા બાપ જ્યાં લગી જીવતા રહે ત્યાં લગી આ જમીનમાં જે ઉપજ આવે એ તારી એમ કીધું હતું કે આપણે ઉપજ ખાધી એમાંથી જે કમાણી થઈ એમાંથી આપણે ખાધા ખોરાકીનું કર્યું હતું એમ નો હાલ્યા આ 10 લાખ રૂપિયા ગળી ગયા એને એનો ભાગ એને ફરજ નથી અડધો ભાગ દેવાની બધા હું આપણી જ ફરજ છે એનો દીકરો નથી એનો દીકરો છે પણ જમીન આપી દીધું એટલે પૂરું થઈ ગયું પછી આ એને પાસે માગવા જ આવીને તોય ગાંડા ગણે હું ગાંડા ગણે મોટાની ફરજ હોય નાનાને દેવાની નાનાની ફરજ ન હોય મોટાને લઈ લેવાની એટલી તો બુદ્ધિ હાલે કે નહીં આપણી બસ ઘરમાં જ બધું આમ રાખવું છે બહાર કોઈને કઈ કેવું નથી તમારે પણ કઈક વ્યવહારિક વાત હોય તો હું એને જઈને કહું તો કઈક સારો લાગુ હવે મારે એમ કેવું એટલે મારે આ બાબાપુજીની દવાના રૂપિયા થાય મને આપો એમ એટલે હું કઈ બાબાપુજી હતા કઈ થોડા કઈ અનાથ હતા હું એનો દીકરો હતો તે મારે દવા હું જ કરાવું ને તમે એક નથી એને બે દીકરા છે એની હું તમને એ જ કહું છું એની ફરજ છે 10 લાખ રૂપિયા ગળી ગયા દવામાં હે તો એમાંથી અડધા આપે તો આપણે કેટલો ટેકો રહે આપણી એકની ફરજ નથી બરાબર અને છે ને 5 મોટાને બોલાવ્યા હોય ને તો ઈ હોતર એમ કે હા ભાઈ બે ભાઈનો અડધો ભાગ પડે 5 મોટાને બોલાવી તો આપણને ગાંડા ગણે છે 5 જણા આપણું નાક કપાય કે આને શરમ નહીં આવતી હોય માગતા આમ નમસ ગાંડા કરી દીધા ઘરમાં બધાને વાત કરતા નથી ને બસ હવે એ જે ખોરાકીના એને જે આપણે દવાના ને એ બધું આપણે કર્યું ને એ જો કે એ આડાવડા કરીને જ કર્યું છે પણ એ આપણે જ ભરવા પડે હા 2% વ્યાજના સડે છે ક્યાંથી કાઢવાના તો હવે આપણે જ કરવા પડે ને હું આપણે કરવાના હું કેટલું કરું પછી બધું મારે જ કર જોવાનું ઘરમાં કેમ કરવું કેમ નહીં તમારે છે ને હો વાતની એક વાત મોટા ભાઈને ગહીને કહી દેજો ભાઈ અડધો ભાગ દઈ દેજે મારે માથે છે રૂપિયા બોલી ન થકતા મોઢામાંથી ફાટતા હોતો જરી બધું મારે જ બોલવાનું પછી એમ કે એની બાયડી વહુ પ્રાણા લે બધા મારો વાત આવે બોલે જેવું હોય તો બોલે ને તું હવે આવીને એ માંગણી કર્યા કરતી એ માંગણી મોટા ભાઈ પાસે મારે કરવી કેમ હું મારા હકનું માંગુ છું બરાબર હું કાંઈ ઉપરથી ભીખ નથી માંગતી કોઈ પાસે મને મારા જે ખર્ચા 10 લાખ ગયા ને એમાંથી 5 લાખ રૂપિયા જોઈ હું કાંઈ ન જાણું તમે જાણો ને તમારો મોટો ભાઈ જાણે એની બાયડી એટલું જાતું નથી કરતી તરત હિસાબ લે છે રૂપિયાનો એ તો વ્યવહારિક તો હિસાબ લઈએ એટલે બધા લઈએ આપણે તમે લ્યો ને તમે કેમ નથી લેતા હું કામ મૂકો છો આ વ્યવહારિક નો કહેવાય આ વસ્તુ તો વ્યવહારિક નો કહેવાય તો શું કહેવાય એને જમીન આપી હતી ને એમાંથી જે થાય એમાંથી આપણે બધું એ કરવાનું સીધા હતા જ્યાં સુધી હવે કાંઈ એમાં ન લાગે આજે ખર્ચા ચાને દેવા જ પડશે હો વાતની એક જ વાત તમારે જોવાનું છે હવે હું તમને આ વારે દી ઉકશે ને એટલે આ હોળી તો રહેવાની છે ઘરમાં સાંભળવો તો સાંભળી લેજો કાન ખોલીને હા હુપડા જેવા કાન છે કાનમાં કઈ જાય કે નહીં સારું હાલ ને હું તો જાય મોટા ભાઈ પાસે જો હું ખાલી એની પાસે વાત નાખી પછી દેવો ન દેવો પછી મને તું આ મગજ મારી રોજ નહીં કરતી હું એને આ વાત નાખી કાનમાં પછી એને જો દેવું હશે તો એ દે અને જો નહીં દેવું હોય તો ના પડી જાય કાંઈ આપણે એને પાસે ઉઘરાણી ન કરે હા એને કહેવાય કંઈક મદદમાં કંઈક થોડાક અડધો ભાગ આપો ને 5 લાખ રૂપિયા એમ આપણે એને કહીએ કે કાંઈ એમ વટથી ન કહીએ કે જેમ આમ રૂપિયા એને પાસે કાયદેસર માગતા હતા એમ થોડા કહીએ કે તમારામાં નથી કેમ માગવું નકર કહેવાય નહીં મોટા ભાઈ આ બે નથી 12 થી લાવ્યો છું 10 લાખ રૂપિયા થઈ ગયા છે ભાઈ અત્યારે મારી પાસે ઘરમાં આવી પોઝિશન છે તું થોડક મને અડધા દેવાના છે દઈ દે તો મારે દેવાઈ જાય અને માથેથી અડધું લેણું ઉતરી જાય તો એ કઈ ના ન પાડે પણ જાવું જ નથી ને કેવું જ નથી ને ભાઈ હાટ હું શું આવવો જોઈએ હું ભલે હેઠે રહું આજે વાંધો નહીં હું તે કીધું એ પ્રમાણે વાત કરી અને જો એ આપશે તો ઠીક છે ન આપે ને તો બીજી વાર હું એને કડક ઉઘરાણી તો નહીં જ કરું એ હું તને કહી દઉં છું પછી હું જોઉં છું ને કેમ નથી કરતા તો બધું કરવું જોઈએ પૈસા વાટું કઈ એમ છે ભાઈ એમ કઈ બગાડાય નહીં એમ ઈ તમારું જોવે છે ઈ તમારું જોવે છે એટલે ઈ ને ટાણે પ્રસંગે આવીને તો ઉભો રહેશે હું જાઉં છું વાત કરું છું અને જો નહીં માને નહીં તો પછી આપણે કઈ બગાડવું નથી જુઓ આપણા માવતર જતા રહ્યા ને આપણા માથેથી છત્ર છાયા વહી ગઈ
બાકી કંઈ પણ ઘરમાં તકલીફ હોય ને તો એ તરત આપણને સલાહ દેતા કે આમનું આમ કરો આમ કરો. હા આપણે નોંધારા થઈ ગયા. એ વાત તો તારી સાચી છે, પણ હવે ગમે એને માણસને ઉંમર થાય એટલે જવાનો સમય તો થઈ જાય, એ તો કાંઈ આપણા હાથની વાત નથી. હા નરેશભાઈ હવે ભાઈ આવો કાકા, જય ભાભી, શ્રી જય કૃષ્ણ. કૃષ્ણ. જોઈએ છોકરા ક્યાં ગયા બધા બહાર નથી કોઈ દેખાતા. હશે ઘરમાં જાય. બધાય પોતપોતાના કામમાં હોય. સાહેબ, કેમ ધક્કો ખાધો છે? એક વાત કરવી છે મારે. હા બોલ ને. ભાઈ તમે મને ઈ કહો, તમે જેટલી વાર આવ્યા ક્યારે એમ કીધું ભાઈ આજે હું જમવા આવ્યો છું, ચા પીવા આવ્યો છું? પણ એમાં બસ મારે- કામ પડે તો જ આવો એવું કેમ? અરે પણ એમાં એમ છે ભાભી, મારે એમ થોડું કે હું જમવા આવ્યો છું, મારે તો રહોડામાં ઘરે જવાનું હોય અને એમાંથી લઈને ખાઈ લેવાનું છે. મારું ઘર છે. હા, એમ તો એવું તો આવ્યા જ નહીં એમ કહું છું કોઈ દી. હવે આયા મારે આવું એટલે અહીંયા આવું ત્યારે મને એમાં કઈ જવાય નથી દેતી આપણે એવું. ઈ તો છે. હવે એમાં વાત એમ છે ભાઈ કે આપણે બી મા બાપના ખર્ચામાં 10 લાખ રૂપિયા અમારે દવાના વહી ગયા. જોકે આ તમે મને જમીન આપી હતી એ પ્રમાણે વધારે જમીન આપી હતી, એટલે હું એમ નથી કહેતો કે એ 10 લાખ રૂપિયા તમે મને પૂરેપૂરા આપો, પણ એમાંથી જો દવાને બદલે અડધા જો તમે આપો ને તો મારે ટેકો થઈ જાય એમ. ભાઈ તારી વાત સાચી છે, પણ તને ખબર છે કે આપણે જુદા છે એને ઘણા વર્ષ થયા. પણ તને સાંભળે કે ન સાંભળે હું તને કહી દઉં કે ડોહાના ભાગમાં ખોરાકી માટે આપણે 10 વીઘા જમીન આપી હતી, બરોબર? તો એ શરત શું હતી કે ડોહા જીવે ત્યાં સુધી એનો ખર્ચો, ખાવા પીવાનો, દવાનો, મામેરાનો જે કાંઈ કરવું હોય એ ડોહાને 10 વીઘામાંથી કરવાનું હતું. તો હવે તે આ એટલા વર્ષ સુધી ન કીધું કે ભાઈ એટલો ખર્ચો થયો છે, એટલો ખર્ચો થયો છે, અને માવતર વહી ગયા તરત સીધો 10 લાખનો આંકડો આપે છે. આ વ્યવહારવાળી વાત છે. પણ તમે જો દવાના ની તો ખબર એને હોસ્પિટલમાં દાખલ કર્યા તો કેવડું મોટું બિલ આવ્યું હતું ને એ બધું દવાના એટલા થઈ જ ગયા ને કે મારે કઈ વીમો તો નથી પકાવો કે બધા બિલ હું ઘરે રાખું એમ. અને એ તમારે દેખીતી રીતે છે ને, હું કઈ થોડું ખોટા માગવાનો છું. ભાઈ એ વાત તો સાચી છે તમારી, પણ આપણે તમારા બે ભાઈઓ વચ્ચે એ વાત થઈ હતી ને કે મા બાપ જેની પાસે છે જમીન એની, જ્યાં સુધી જીવે ત્યાં સુધી. અમે જમીનમાંથી કે ઉપજમાંથી અમે કાંઈ નથી માંગ્યું ને આટલા વર્ષો, કારણ કે નો જ મગાય અમને. બાકી તકલીફ પડતી હતી ઘણી વખત. આ કહેતા હતા કે હું જાઉં ભાઈ પાસે, હું કહું ના, આપણે મા બાપને માટે થઈને એને જમીન દીધી જ છે એટલે આપણાથી કાંઈ ન મગાય. ભલે ઓછું છે ને તો આપણે તકલીફમાં કાઢી નાખશું દાડા, પણ આપણે ન મગાય એમ કરીને અમે નહોતા જ માગતા, કારણ કે અમને ખબર માવતર જેની પાસે હોય ને એનીમાંથી કેટલો બોજો હોય. પણ દવાનો ખર્ચો હોય, જો તને કહું છું કે જ્યારે આપણે જુદા થયા એ ગામમાં 2 વીઘા જમીન ડોહાની ખોરાકીમાં આપતા હતા, અને એ 2 વીઘામાં દવા, ખોરાકી અને મામેરું આ બધું કરતા હતા. અને આપણે એ સમયમાં ડોહાને 10 વીઘા જમીન આપી છે. અને હવે આજે તો એ 10 વીઘા જમીન આપી વાત બધી બરાબર. એ તો તમને ખબર છે કે 10 વીઘામાં 7 વર્ષ તો વરસાદ જ ક્યાં પડ્યો હતો, દુકાળ જ થયું હતું, અમુક મારે ઘરના નાખવા પડ્યા હતા. પણ એ તો બધું કુદરત ઉપર છે ભાઈ. એ અમારો પ્રશ્ન નથી ને. તમારો પ્રશ્ન નથી, પણ એ બધું તો જોવાનું ને. જ્યારે કાંઈ જ્યારે સારું વરસ થયું હોય ત્યારે તે મને ક્યારે કીધું છે કે ભાઈ આ વખતે તમે 10 વીઘા આપી છે ને બહુ સારું વરસ થયું છે, લ્યો વધારે 5000 રૂપિયા. એ તો કુદરતના હાથમાં છે, દેવું ન દેવું એમાં અમે શું કરીએ? પણ હવે 10 વર્ષ દુકાળ થયો ને 3 વર્ષ હારા થયા હોય એમાં હું મારે કઈ હું કઈ થોડો રૂપિયો થઈ જવાનો હતો. પણ તો તારા ડોહાને કહેવાય ને કે 5 વર્ષ મોટા ભાઈ ભેગા રહ્યો, તો કારે મોટા ભાઈ ભેગા તો રહ્યા જ નથી. એમાં હું કઈ હારો ન લાગુ ને. મેં કીધું એ હું રાખી અને પછી એમ કહું તમે આ રહ્યું એમ. ના ભાઈ, એમ કહેવાય કે બાપુ આ વખતે આપણે કાંઈ ઉપજ નથી થઈ ને તો હવે થોડાક મહિના તમે ભાઈ પાસે જાઓ તો સારું, તો અમે પ્રેમે સ્વીકારી તો લઈએ. મારે ગામ વાતો શું કરે મારી? ઈ તો જો તમે આવો દીકરો હોય 50-60 વર્ષનો દીકરો હોય ને હું એમ કહું કે તમે મોટા ભાઈ મા બાપને નહીં પડે એક તો હોય એવી તો મારે વાત થાય જ. મોટામાંથી જીભ કેમ નીકળે મારી? પણ તો પછી તું આ ઉઘરાણી આવ્યો છો એ ગામ વાતું નહીં કરે? આ વ્યવહાર વગરની તું ઉઘરાણી મોટા ત્યાં જાશો ઈ? જો ઈ તો- એ વાત થાય તો તમે કહો કે ગામ વાતો ન કરે. અત્યારે આ જે ઘર મેળે હવે જે માંગણીની વાતો થાય છે એ ગામ સાંભળવા નથી આવતું, તો એ વસ્તુ એ સારી નથી ને ભાઈ. આ તો હું દવાના માંગુ છું. એમાં ક્યાં
અને એ તમારે આ તમારે જે મારે 10 લાખનો જો 2-5 હજારનો ખર્ચો થયો ને હું તમને માગું નહીં તમારે બે આ બહુ મોટો ખર્ચો થઈ ગયો ને એટલે મેં કીધું હું વ્યાજમાં રહીને મેં દવા કરાવી છે એટલે હું કીધું તમે 5 લાખ રૂપિયા મને આપો ને તો મારે ઘણો ટેકો થઈ જાય સમજ્યા? ભાઈ તમારે કેવું તો બહુ સારું છે કે 5 લાખ ભાઈ તમારે કેવું તો બહુ સારું છે કે 5 લાખ કર્યા 5 લાખમાં મીંડા કેટલા આવે ક્યાંથી કરીએ અમે માંડ તો માંડ એ કરીએ તમે આ વ્યવહાર વગરની વાત કરી બધી મને ખબર છે આ વ્યવહાર વગરની જ વાત કહેવાય પણ મારે રોજના ઝઘડા થાય છે ઘરમાં મારી હોવે માનવી જોવે ને ભાઈ એને તમારે સમજાવવાનું હોય હું તો મારા પૂરી વચ્ચે હોપારી થઈ હું ગયો. ઘણી વાર અકળાઈ જતી હોઉં ને તો આ મને બેહાડી દે છે કે તું બે અમારે ભાઈઓની વાતોમાં તારે નહીં બોલવાનું તો એટલું તો બધાય નો હરખા હોય તમે જરીક સમજેલ છો હવે એને તો મારે સમજાવવા જાવ તો અમુકની વધારે બાધા છે. એ તો ભાઈ તારો માણસ છે તારી ફરજ છે એને સમજાવું કે તું મને ભીંગ કરીને મોકલે છે પણ આ વ્યવહાર બારી વાત છે. મને ખબર છે પણ હવે હું મારે કાંઈ વાંધો નહીં હાલો જો તમને શુભ લાગે તો તમે- બેઓને ચા નહીં નહીં ભાભી સારી છે જાઓ હા હા ખરાબ નહીં લગાવતા પણ અમે ના, ના, લાચાર છીએ નહીં, નહીં, એ હું સમજુ છું ને. હા. આ તો મને હું ઘરેથી કીધું જ, મેં કીધું જરૂર કે આવો ને ટેકો તો થઈ જાય. બાકી તો ભાઈ એવું હોત ને તો અમે સામેથી કહીએ કે હા ભાઈ લઈ જાઓ નહીં, નહીં, કાંઈ વાંધો નહીં. હા. આવજો તમે છોકરા. જય શ્રી કૃષ્ણ માણસનો આ જ વાંધો છે ઘરેથી કે અને ધોડ્યા જાય પછી નો ઝઘડા થવાના હોય ને તોય થાય આ બાઈનું સાંભળે ને ત્યાં જ મોટી તકલીફ છે. બધે બાયુનું ન હોય બેવના વિચાર એવા હોય યા જો ને આપણા દાદાની ગુજરી ગયા તો કે અત્યાર સુધીનો 10 લાખનો ખર્ચ થયો હવે વચ્ચે 20 વર્ષમાં કારે સંભાળ્યું નથી એટલો ખર્ચ થયો દવાનો એ તો જો કે ખોરાકીમાં જમીન આપી એમાં ભેગું જ હતું પણ હવે એ કારી 10 લાખનો આંકડો લઈને આવ્યો એવો ક્યાં દાદાને કઈ ઓપરેશન મોટા કરાવ્યા 10 લાખનો ખર્ચ થાય નાની ઉની દવા લીધી હોય બાટલા ચડાવ્યા હોય હવે ઈ તારા કાકી ચડાવ્યો ને ઈ અહીંયા આવ્યો વ્યવહાર બારી વાત કરે છે. આપણે પેલા જમીન તો આપી જ દીધી હતી ને. હા જમીન ખોરાકીમાં એ બધું જમીન આપીને ખોરાકીમાં દવા દારૂ મામેરું ખોરાકી બધું એમાં આવી ગયું હવે સીધો 10 લાખનો આંકડો લઈને આવ્યો શું કરવું તો ગેરવ્યાજબી વાત કહેવાય ને. ઈ એમ કહેશ કે એમાંથી મારે 6-7 વર્ષ તો મારા હાવ ખાલી ગયા વરસાદ નહોતો એટલે પણ નહોતો તો ત્યારે અમને ત્યારે કીધું આપણે કે ખાલી જ ગયા હોય ને એમ ખાલી એટલે એને મુંજારો કીધો હોત ને કે આવું છે ને હવે હું મા બાપનું કેમ કરું તો અમે સામેથી કે એક કામ કરો હા, આપણા 2 ભેગું વર્ષ હા. અમારે ત્યાં મોકલી દો અમે સાચવી લેવું અને એ 7 વર્ષની અંદર કદાચ કાંઈક થયું હોય તો આપણે શું ખબર આપણે ક્યાં જોવા ગયા છીએ એવું તો ન હોય કઈ અમે આપણે ધંધામાં મંદી આવતી તો આપણે કોઈથી કાકા પાસે ગયા તા માંગો ઈ ગમે ઈ હોય ને તો એ માવતર કોઈને અઘરાઈ ન પડે મોંઘાઈ ન પડે આપણને આટલા ભાઈઓને ને આટલા ભાઈઓને જો મા બાપ આચવી શકતા હોય તો આપણે બધાય મળીને મા બાપને ન આચવી શકીએ ઈ કેવી વાત કઈ વાંધો નહીં હા હાલો હું જાઉં મારે કામ છે હો? હા તમે આ વાતમાં બહુ ધ્યાન નહીં તમે દેતા. કઈ ઉપાધિ નહીં કરતા તમે તમારે તમારા કામ કરો જાઓ હા. હા. જા તાર કામ પતી ગયા બધાય તને કહું છું કામ પતી ગયા બધાય હા પતી ગયા બેસું ના જા જા કામ જેટલા હોય એટલા પતાવતા થાવ તેમ શું વિચારો છો કાંઈ નહીં આમ જ બેઠો હતો, વિચાર આવતો હતો શું કાકા આવ્યા હમ હતા ઈ પૈસા માંગતા હતા ને હા એનું વિચારતો હતો બરાબર કે એને બા બાપુજીને રાખ્યા હમ અને એમને ઉપજ નો આ થઈ 7-8 વર્ષ તો એને ખર્ચો તો થયો જ હશે વાહ સાચી વાત તમારી પાસે છે એકાઉન્ટમાં એટલા પૈસા એકાઉન્ટમાં તો નથી અચ્છા પણ મારું દિલ એમ કહે છે શું કહે છે કે આપણે 5 લાખ તો નહીં 10 લાખ કાકા ખર્ચો બતાવે છે કદાચ સાચું હોય એવું નથી અને થયો છે તો જ કાકા કહેતા હોય હમ બરાબર તો કદાચ આવ્યા હોય ને આપણા પપ્પાને વાત કરી છે તો મારું દિલ એમ કહે છે કે આપણે 5 લાખ તો નહીં પણ 2-3 લાખ રૂપિયાની મદદ કાકાને કરવી જોઈએ હમ. છે કે ગણી મૂક્યા છે કબાટમાં છે ને આગળ તિજોરીમાં તો ન હોય તો કઈ પણ એડજસ્ટ કરીને કરવા જ પડે તો હું ને. એડજસ્ટ કરવું છે તમારે તમારા 2-3 લાખ રૂપિયા ખબર પડે છે કેટલા ઝીરો આવે લાખમાં કેટલા અરે છોડો લાખ
50 માં કેટલા ઝીરો આવે એ ખબર છે? તારે જીરોની પાછળ જે ખર્ચો જે થયો એ બી જોવું પડે અરે ને. ઈ ખર્ચાની પાછળ આજે આપણે જમીન આપણે જે આપી દીધી ઈ શું હતું? એ તો જો સમય પ્રમાણે જો એ વખતે એટલે એક મિનિટ, આજે ઈ લોકના દિવસો ખરાબ આવ્યા એટલે આપણી પાસે દોડીને આવી ગયા, બરાબર છે? આજે ઈના જ દિવસો સારા હોત તો આપણે એને કોઈ પૂછે કે ભાઈ તમે જમીન આપી છે, 2000 રૂપિયા તમે લઈ લો, 2 રૂપિયા અમે રાખીએ, આપણે હળી મળીને રાખીએ, એવી રીતે કઈ કર્યું? જો એવું ન હોય, બધાના સમય હારા મોડા આવતા હોય બરાબર, એને એ વાત સાંભળ, સમય બધા હારા મોડા, અને તમારા જે જીવ હોય ને એ આટલા જ હોય. કોક માંગવા આવે ને તો નહીં દેવાનું, પણ આપણે લેવું હોય તો તરત લેવાનું. આ કાકીને અત્યારે કાકાને ઘસકાવ્યા હશે, ગમે એમ કર્યું હશે ત્યારે કાકા અહીંયા આવ્યા ને, અમારે તો હું હુડી વચ્ચે હોપારી જ થવાનું ને. કોને કીધું કાકાને ગચકાયો? તમે જોવા ગયા હતા? ન જોવા ગયા? આટલા વર્ષથી કોઈ બી કાકાએ આ પગલું કે પૈસાની વાત મને નથી કરી કે મારી નથી વાત પપ્પાને સાંભળો, કીધી. પતિદેવ, એટલા માટે નહીં કર્યું કારણ કે હવે એ લોકોને ખબર છે કે આપણી પાસે હવે એ લોકો પહોંચી નહીં શકતા હોય, બરાબર છે? એ લોકોની પાસે કઈ નહીં હોય ને એટલે હવે આમાં આપણે શું ખબર કે કાકાની ને કાકીની મળી વિગત હોય તો આપણે શું ખબર? કાંઈ મળી ભગત, આટલા વર્ષથી મળી ભગત તને લાગ્યું? બસ તું તો હમણાં ની આવી છે, પણ મારે કેટલા વર્ષથી કાકા રહે છે, તો કાકાએ કોઈ દી 1 રૂપિયાનું કે અમે ક્યારેય જાતા હોય ને તો કોઈ દી કહેતા નથી કે ભાઈ આમ કે તેમ, બરાબર છે? અને કોઈ દી પૈસાનું તો કીધું જ નથી. અને આ વખતે કાકાએ કીધું છે તો મને લાગે છે કે દેવા જોઈએ. એ જે હું એમ કે નથી કહેતો કે દઈ જ દેવા જોઈએ. હજી પપ્પા છે, બા છે, આપણે આમાં બહુ દખલગીરી નથી કરી. આ તો મારું મન કહે છે ને એમાં તું એટલી બધી ઉકળાટ કરવા માંડી અત્યારથી. દીધા મને આપજો ને 5000. મારે કાલે શોપિંગ કરવા જવું છે, પિક્ચર જોવા જવું છે. તમને બધાને પર બહુ દયા આવે છે, જ્યારે પત્ની પર દયા ખાઈ લ્યો. ઈ બધો તારો શોખ છે ને ઓલા જે માંગે છે ને ઈ એક ફરજમાં આવે, આપણે દેવાના, બરાબર? અને શોખ માટે કઈ એવા પૈસા ન હોય. તો તમે એક કામ કરી લેજો ને, તમે રડો અને તમે તમારા કાકાનો ને કાકીનો ને એના છોકરાઓનો ને એની છોકરીઓનો ને એના આગળનું કઈ વંશવારસ હોય એનું ને એ બધાનું પેટ ભરી દેજો. બસ હું આમ તારા અહીંયા હું છું, ઝાડુ મારું છું, પોતું મારું છું, વાસણ ઘસું. મારી પર તમને દયા ખાવાની કાંઈ જરૂર નથી. બૈરાઓને જાત જ ઈ. બૈરાન છાત શું બૈરાન છાત? જ્યારે બૈરા છે ને ત્યારે તમે બધા અહીંયા છો, બરાબર છે? નાની એમથી બાબત છે, હજી તારે દઈ દીધા હોય તો ઠીક છે. તો આવા વિચારે નહીં આવવાનો. વિચાર તો આવે જ, ઈ અમારું કુટુંબ છે, કાકા છે, બરાબર છે? અને મેં દઈ દીધા, ચાલુ થઈ ગઈ છે. મારા કાકા ને મારા મામા ને મારા દાદા ને બધાય ગરીબ જ છે. દેવા મળો ને ન્યાય તે. એને એવું કામ કર્યું હોય તો એને દેવા પડે. વાત કરે છે તો તારા પરિવારમાં ખબર નહીં શું થતું હોય છે. અમારા પરિવારમાં આ પહેલો ડખો થયો એટલે, અને ઈ મારું મન કહે છે. અને મેં ક્યાં બાપાને કહી દીધું તમે દઈ દો. એટલે બાપાના કાનમાં છે ને વાત નાખવાની જરૂર નથી, હો કહી દઉં છું. નહીં તો બાને કહીને છે ને તમને સીધા દોર કરાવી નાખીશ, એટલું યાદ રાખી લેજો. બાને કહીને સીધા દો. તમે બે એક જ છો. બધા એક જ હોય. મળતો સાસુ હોવ ને. તો સાસુ તારે બસ બસ હવે આપણા વચ્ચે ડખો ન કરવાનો તો બસ હવે જા તારું કામ કર. જા. નથી કરવાનું એને. જ્યારે હોય ત્યારે કાંઈ માથાકૂટ જ માથાકૂટ. વાહ, બહુ સુંદર લાગે છે ને આજ તો તું. હા, આજે મેં તમારી ફેવરિટ કલરની સાડી પહેરી છે ને એટલે. અને તમે મારા ફેવરિટ કલરનો શર્ટ પહેર્યો છે. તો પછી તું મારું ફેવરિટ પહેર તો મારે પણ તારું ફેવરિટ પહેરવું પડે. એ બી છે. સિયા, હું તને શું કહું છું કે આજે સવારે મેં પપ્પા અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. આપણા દાદા અને દાદી ગુજરી ગયા ને એની પાછળ જે પણ ખર્ચો થયો ને, મમ્મી એમ કહેતા હતા કે એ બધો જ ખર્ચો આપણે મોટા પપ્પા પાસેથી લેવાનો છે. હા તો બરાબર જ છે ને મમ્મીની વાત. લેવો તો પડે જ ને. કેવી વાતો કરો છો તમે પણ. અરે સિયા, તું શું વાત કરે છે? પણ સિયા, મોટા પપ્પા આપણા માવતર કહેવાય, એની વિશે તું આવું બોલી થોડું સારું લાગે. અને આમ પણ દાદા દાદી એ પણ આપણા માવતર હતા ને, એની પાછળ જે ખર્ચો કર્યો એ થોડું બીજા પાસે લેવાનો હોય. બીજા પાસેથી લેવાનું ન હોય, આપણા હોય ને એની પાસે તો પહેલા લેવાનું હોય. ખબર પડે છે તમને કાંઈ? અને ખર્ચો કર્યો તેમાં 2 ભાઈઓનો ભાગ પડે કે ન પડે? બસ તમારે તો બધાને દેવું છે, કોઈ પાસેથી લેવું નથી. દયાવાન બહુ વળી. જો સિયા, જ્યારે દાદા અને દાદી આપણી સાથે રહેવા આવ્યા હતા ને ત્યારે મોટા પપ્પાએ આપણને જમીન આપી હતી અને એમ કીધું હતું કે આ જમીનમાં જે પણ ઉપજ આવે ને એ તમે લઈ લેજો અને દાદા અને દાદીને ભરણ પોષણ કરજો. તો હવે થોડું આપણાથી આ મંગાય. એવું કંઈ જરૂરી નથી. અને હા, ન્યાયથી લોકો આમ જલસાથી જ જીવે છે એટલે લઈ જ લેવાનું. હું તો એ જ કહું છું તમને.
એ લોકો જલસાથી જીવે છે ને, એ લોકો એની મહેનતથી જીવે છે. કાંઈ આપણે એ લોકોને દીધું છે ને એ લોકો જલસાથી જીવતા છે એવું નથી. હા તો આપણે બી મહેનત કરીને જ તે છે ને બધું ભરણ પોષણ કર્યું તું દાદાનું ને બાનું, એટલે બે ભાઈઓનો ભાગ પડે જ તે. સમજાઈ ગયું? બહુ દોઢા થવાની જરૂર નથી તમારે. લ્યો વાળી સિયા તું સમજવાની કોશિશ કરી. આ બધી વાત આપણી નથી, આ બધું મોટાને સમજવા દે ને. આપણે શું કામ એમાં વચ્ચે પડવું જોઈએ? હા તો તમને ઈ જ કહું છું, બા કરે છે ને એ બધું બરાબર જ કરે છે, મમ્મી બી બરાબર જ કરે છે. મમ્મી છે ને ત્યાં ભાગ માંગવા જાય ને તો ના પાડતા જ નહીં, કહી દઉં છું તમને. અને આ દાદાની ને બાની પાછળ દવાનું કેટલું લેણું થઈ ગયું તમને કઈ ખબર છે? બસ એકલું લેણું કરવાની ખબર પડે, ભરવાની તો કઈ ખબર પડતી નથી. અને પપ્પા ક્યાંથી લેણું ભરવાનું? ઈ તો ક્યાં કાંઈ કામ કરે છે, બધું તમારી માથે આવશે. એટલે છે ને જે કરે છે ને એ કરવા દેજો બરાબર, નહીં તો પછી મને આવડે છે બધા પાસેથી પૈસા ઘટાવતા, અને બહુ વધી ગયા હોય ને તો મને આપી દેજો. લેણું ભરવું પડે ને તો એમાં કઈ આપણે નવાઈ નથી કરતા. આપણે એના છોકરા છીએ, આપણે એના સંતાન છીએ, તો આપણે એ તો કરવું જ પડે. સંતાન કઈ તમે એક નથી, ઈ હોતે ને છે તો એને ન કરવું પડે? બધાને લેણું મળીને જ ભરવાનું છે. હા અરે મેં ક્યાં યાર તને આ વાત કીધી? હા તો તમે મને વાત નહીં કહો તો બીજાને કહેશો. મારે તને આ વાત કરવી જ નહોતી જોતી. હવે જો મારી વાત સાંભળ, આ વાત મમ્મીને ન કરતી અને ત્યાં પાછી ન જતી મોટા પપ્પાને ઘરે. ઈ તો મને સારું લાગશે ને એ હું કરીશ, તમારે મને કહેવાની જરૂર નથી. હું કઈ નાની નથી, મને બધી ખબર પડે છે. સમજાઈ ગયું? પણ તો પણ મોટા જે કરે ને એ એને કરવા દેવાનું, આપણે વચ્ચે નથી પડવાનું. હો તમને તો છે ને સારું થતા આવડશે. તમારી યાર ક્યાં હું બહેસ કરું છું? આ ભેંસ આગળ ભાગવત કરી હોય ને એવું લાગે છે મને. હું તો જાઉં છું. આ બાયુ માણાની જાત કોને ખબર કેવી છે, કોઈ વાતે એને સમજી ન શકીએ. આપણે ગમે એટલી મગજમારી કરીએ ને તો પણ એને પહોંચી ન વળી. આવી ગયા? કેમ છું? વાત કરી? હા વાત કરી ને, વાત કરો તો ગયો હતો. મેં જ કીધું, એમ જ કીધું એણે. એ થોડું કઈ એની ફરજમાં આવે તો રોજ આપે ને. એ તો આપણે ભૂંડાથી ન્યા વળે ક્યાં લેવા એની પાસે. એની જગ્યાએ આપણે હોય ને તો આપણે ન દેવી. એને કીધું તમે માની લીધું, વહી આવ્યા. હા ધોયેલ મૂળા પાછા વહી આવ્યા. અરે પણ કઈ મારે વ્યવહારિક બારે વગરની વાત કરે ને તું મંડાણી છો. પણ કીધું હું ઈ તો કયો ભાઈ કાંઈ નહીં બોલ્યા હોય. ભાઈ તો અને જો કે એ બિચારે એની રીતે વ્યવહારિક જ કીધું એને કે એમ કે જો અમે ભાઈ મેં કીધું અત્યારે છે ને હું ત્રણમાં છું, મેં બધી વ્યાજ ભરીને કીધું છે કે ત્રણમાં તો ભાઈ અમે હોતા નતા, અમે તમને જમીન આપી હતી એ પ્રમાણે. મેં એને એ વાત કરી, મેં કીધું તમે 10 વર્ષ જમીન આપી તેમાં 7 વર્ષ તમારે દુકાળ પડ્યો હતો. એ કે એમાં તો અમે ક્યાં કે 3 વર્ષ હારા થયા અમે કીધું હતું કે તું મને પાછા આપ કઈ રૂપિયા એમાંથી કાંઈ પૈસા આપે. પણ એમાં કાંઈ વધારે એને શું આપે? એ કે જો ભાઈ જમીન આપી હતી મેં ખોદા ખોરાકી નહીં, એકામાં બધું તારે કરવાનું હોય એમ. તો 10 વીઘામાંથી અડધું માગશે નહીં ને? હવે કીધું હોય ને તમે 10 વીઘા ઉપજ ક્યાં એને માગી કોઈ દી? ઉપજ નહીં, હવે એમાં ભાગ નહીં પડે એની કીધું તમે એને. જમીન તો પછી જીવતા હોય ને ચાલે કે જમીન આપણી કહેવાય, અને 10 વીઘામાંથી 5 વીઘા એને દેવી પડે. ઓફ થઈ જાય ને ન્યા દેવી પડે કા? ન્યા કેવા સામેથી કેવા જાય 5 વીઘા દેવી પડે? એમ કેમ નથી કહેતા કે આ 10 લાખનો ખર્ચો છો એટલે 5 વીઘા જમીન ભૂલી જાય એમ કઈ ન હોય ને? અરે એક ને એક વાત મારે આ વાત ન કરવાની હોય, ભૂલી જાય ને તું બહુ હવે એ વાત જ ભૂલી જાય તો રૂપિયા તો ભૂલાય તો નય જ, 1 લાખે નહીં ભૂલાય. તમારે આનો ફેસલો તો કરવો જ જોઈએ, નકર છે ને તમે મને ભૂલી જાજો. ગોઢા ગઢ પડે ભલે મારા દીકરાને વહુ આવી ગઈ હોય, ઘર મુકતા હું જરીએ નહીં અસકાવ, યાદ રાખજો. હું એ છે ને આ તું વાત કરશો ને એ ગેરવ્યાજબી વાત છે. એમ નો દોડી જોવાય રૂપિયા લેવા. ખબર પડે તારું મને બે આવે. ઓ પપ્પા તમે મમ્મીને ખીજાવવા, મમ્મીની વાત છે ને બરોબર છે, હું બધું સાંભળતી હતી ત્યાં ઊભા અડધો અડધ ભાગ લેવાનો જ છે. જોયું? લ્યો વળી એ હા હો પણ હું આવું સાસુ વહુ નહીં, તમે બાપ દીકરો બંને કઈ ખબર જ નથી પડતી. બસ એકલું કામીને બધાને દેવાની ખબર પડે છે, અને મોટા પપ્પાને શું એટલું જ જોવે છે કે આપણે કામીને સેવા બધાની કર્યા કરે ને આપ્યા કરે. બરાબર ને મમ્મી? હા સાસુ જ કહે છે. બેટા તને ન ખબર પડે, આ બધી વ્યવહારિક વાત છે. અને આમ જો એ વ્યવહારે ના પાડે છે ને એમ કઈ થોડા કહી શકે હું નહીં દઉં ને આમ ત્યાં મને જમીન એ બાને આપણને આપી દે. બરાબર
જે જીવતા હતા ને, જો તને તો ત્યારે લગ્ન નહોતા થયા તારે, ત્યારે એને અમને જમીન આપી હતી ને એમ કીધું હતું કે આમાંથી બધું તમારે કરવાનું, તો પછી બધું કરવું જ પડે ને આપણે. આ તો જમીનમાં બધી મહેનત કોણ કરતું હતું? આપણે કરતા હતા, બધું આપણા ભાગમાં જ આવે. અને દવા છે ને બધી આપણા પૈસા જ કરી છે, એટલે અડધો અડધો આપવો જ પડે ભાગ બધો. આ અમારે ખરીદી કરવી હોય ને સાસુ અમે તો એમ વિચાર કરીએ છીએ, અને તમે પૈસા લેવાની ના પાડો છો. કેવી વાતો કરો છો? ઘરમાં નથી દેવા, ઘરમાં ભલે ખાફા પડતા હોય ખાવાના, એને ક્યાં જોવું છે? એ કઈ ઈ થોડા કે આપણે ગદરાવેલા ઈ ખાફા વળે હું ઈ આપણે બાસરી ગુણ નાખી દે. આ તો બધું ધરવી ન દેવાય. હોત તો આપણે 5 લાખ બાજરાની રૂપિયા- ગુણ નથી જોતી મમ્મી, આપણે બાજરાની ગુણ નથી જોતી. એને કહી દેજો દવાના અડધો અડધ પૈસા દઈ દે. કેટલા થયા તા દવાના 10 પૈસા? લાખ રૂપિયામાં ગળી ગયા. હા તો બસ, તો 5 લાખ રૂપિયા લઈ લેવાના થાય છે. વ્યવહારે વાત છે ઈ. આ એકલા ગયા ને એટલે હું ગઈ હોત ને તો બધું ચોખવટ કરીને જ આવત. આ હોત જ દી હોળી જ ન. તમારે છે ને મમ્મી જવાની જરૂર હતી, મને ખબર જ હતી. પૈસા હાટુ કઈ સંબંધ જ બગાડતા હતા, સમજ્યા? નકર વળી કેદી હતો. તો આ એની વો છોકરાની વો જલસા કરે છે, તો ઈ? અને 5 લાખ રૂપિયાનું દઈ એકતા. આજે કે 5 લાખ રૂપિયા એમને થોડા દઈ દે, તમે કેવી વાત કરો છો તો બે? તમે હું કામ દીધા? મેં તો માવતર હતા એટલે મેં દીધા એને. એના નહોતા? હા, એનો હક નથી બનતો. મોટા આવ્યા બહુ. મમ્મી રેવા દ્યો, ધડ કરો માં. પપ્પા છે ને કઈ સમજે જ નહીં. તમારે જ વાત કરવાની થાશે ને. જો ને હું તમારે છે ને મોટા મમ્મીને છે ને આમ ઉચકાવી લેવાનું. આપણે સામે આપણે કઈ એવા હલકા નથી, સમજી કે આપણે અહીંયા બાજવા દોડી જાવી. આમાં હલકાની ક્યાં વાત આવી પપ્પા? આપણે ક્યાંની પાસેથી એના પૈસા જોવે છે કે હા. ઉછીના જોવે છે? તો? આપણે આપણા હકના પૈસા જોવે છે. સાચી વાત છે તારી. નકર તમે શું કરશો? નકર સર હું તાર ભાઈ પાસે જાય એને બધી વાત કરી. બસ ને દીદી હા. ધમકી. ગમે ત્યારે ભાઈની ધમકી જ આપશે. એ ભાઈ કઈક વ્યવહારિક છે. સારું હાલો હું જાઉં. જોયું ને મમ્મી, પપ્પાને બસ એક મામાની ધમકી આપતા આવડે છે. ગમે ત્યારે મામાની ધમકી આપીને વયા જાય. એને ખબર છે હું મારા ભાઈથી બીવું છું ને એટલે જ બોલાવાનું કે જે હોય તે. તમે આજ તો છે બીવો ને છો. ભાઈને કહી દેવું છે, ભલે તારે છે ને ભાઈ મારા ઘરમાં ડફો નહીં કરવા. તું તારા ઘરનું પકડીને બે. સાચી વાત છે. એ હું કેટલી બળતરા કરવી. આ હું તો બેઠી. હું તો શું કહું છું મમ્મી, કે પપ્પા ને સાગર ભલે ઢીલું મૂકે, પણ તમારે ઢીલું મૂકવાનું થાતું જ નથી. અને તમે એક નો પોગી રહેતા હોય ને તો હું તમારી હારે જ છું. આપણે બેય જાશું. 5 લાખ રૂપિયા રળવા જાવ તો ખબર પડે કેમ 5 લાખ રૂપિયા થાય છે. આપણે જ ભરવાના થાશે. અત્યારે આપણે ઘરમાં કેમ કરીશું, કેમ મકાજી ટેસ્ટો કરે હા હું તો તમે હું તમારા ઘરે જ આવતો. તો હું થયું પટેલ, બોલો ને. હવે તમારા બેનને કંઈક સમજાવો ને. મારે પણ થયું છે હું. હવે આજથી વર્ષો પહેલા અમે બે ભાઈ જુદા થયા અને જમીનના ભાગ પડ્યા ને દવા દારૂ એ બધી તમને ખબર જ છે. તો હવે તમે વિચાર કરો કે મારા બા બાપુજી છે એ દવામાં અમારે 10 લાખનો ખર્ચો થઈ ગયો. હવે જોકે એ બિચારા ઓફ થઈ ગયા અને અમારે ખર્ચો થઈ ગયો. એ અમે જોકે આથી આડાવડા કરીને જ ખર્ચો કર્યો છે. હવે એ રૂપિયા 10 લાખમાંથી હું મારે 5 લાખ એની પાસે માગવા જવાય? કોની પાસે? મારા મોટા ભાઈ પાસે. હવે ઈ આપતા હોય તો કેવાય, બાકી તો કારણ કઈ કે કાયદેસર કઈ ઉઘરાણી થોડી કરાય કે લાવો 5 લાખ રૂપિયા એમ થોડી ઉઘરાણી કરાય. એને જમીન આપણને આપી છે હો વાવવા. એમ નહીં, મા બાપ તો બે ના હતા ને, પણ હા, તો એ અડધા આપે જ ને, ખર્ચામાં બધા નો આપે અડધું. ખર્ચામાં નો આપે ઈ એને જમીન આપી છે એ હાટું તો આપણને. અચ્છા, હા હા, કા જમીન છે તમારી. જમીન આપી છે ને એને. તો નો જ મગાય, એમ થોડા પૈસા મગાય. હા, એ આપે તો બધું કદાચ લેવાય, વાંધો નહીં. એમ ઈ એની આ એની સગવડતા રીતે હોય. આપે તો વળી વાત અલગ છે, એમ લેવાય. બાકી એને કઈ સંબંધ બગાડીને કઈ રૂપિયા એની પાસે લેવા જવાય? તો ગાંડો નો ગણે કોક મને. એમાં ને મારા બેન ને શું છે બધું આમાં? હવે ઈ તમારા બેન મને રોજ ઝઘડા કરે આ બાબતે. ઈ કે 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો, 5 લાખ રૂપિયા મોટા ભાઈ નો આપે એમ. એવું કહીશ અને હું ગયો તો હોત ને, આજ જ ગયો તો હું. નહીં, એમ થોડું આ નો જ મંગાય ને. અને પછી મેં તમારી બેનની વાત કરી તો તમારી બેન તો રાડી રાડ થાય ઘરમાં. ઈ કે તમારે ન જવું હોય ને તો હું એકલી જાય. મેં કીધું એવા સંબંધ ભગવાનના ધંધા ન કરાય. જવા નહીં દેતા હો તમે. મેં કીધું તારા ભાઈને વાત કરી, અરે એ થોડું સારું લાગે કઈ. તમે એને કંઈક સમજાવજો. એને તો સમજાવવું જ પડશે, પણ આ બહુ કહેવાય હર્ષાબેન ઉઠીને આવું કરે. હા, મને એવું લાગે એને કોઈ આજુબાજુ વાળા કોઈ સડામણી કે એવું કઈ નથી ને, નકર હર્ષાબેન એવા છે નહીં. હોઉં મને ખબર છે ચાવતી. ભાઈ ગમે એ સડાવતું હોય પણ આપણને એટલી ખબર પડે કે નહીં, આપણા બુદ્ધિ આપી છે ને ભગવાને, જે થતું હોય એ કરાય. તમારી વાત સાચી છે, પણ હવે હું શું છે હર્ષાબેન આમે થોડાક
ઓલા છે એટલે કોઈ કંઈક ચડામણી કરી હોય અને બાકી તું તે મારા સાગરની ઓ હોતે ને એને કહે છે ઈ કે નહીં નહીં પપ્પા ઈ કે આપણે લેવા જ પડે રૂપિયા આવે બે હા હો મંડાણે છે. ના ના એમ તમે માંગી ન શકો એ સારું ન લાગે ગામ વાતું શું કરે કદાચ જો આમાં કંઈક ડખો છો ને બહાર ખબર પડી હોય ને બધાને માની લો કે મોટા ભાઈ તમારા ના પાડે તમે ઉઘરાણી કરો અને પછી ડખો થાય અને આ બધું બહાર આવે તો આબરૂના ધજાગરા થાય હો ગામમાં એ ખબર છે એ હાલા જેવા ન રહે કે એ વાત હાસી તમારી આ હર્ષાબેન પણ આ કોકના કહેવામાં આવી ગયા છે એને કઈ નકર સમજાવો મારી તમે. બેન તો મારી બેન છે ભાઈ એમાં બીજું કઈ આવે નહીં પણ હવે સારું આમ કેમ થયું છે તમે છે ને ઓલા આડો પાડોમાં નથી કોઈ એવું કે આ ઘરમાં આમાં શું છે આજુબાજુ વાળામાં ઘણા એવા હોય કે આપણે આમ સુખ શાંતિથી પ્રેમથી રહેતા હોય ને એને ન ગમતું. હા એટલે એવું જડામણી કરે વાતમાં કાંઈ ન હોય ને કહ્યું આજ કેટલા વર્ષ છે હાલો તમે ન પૂછ્યું ને તમારા બાપુજી ઘણા વર્ષ થઈ ગયા તો આજ સુધી કેમ વાત ન આવી કે આ હાલું જ આવે સામનું વાત. ના ના એ વપ થઈ ગયા ને પછી જે ખર્ચો થયો ને તે હવે અમારે જોકે ઈ મેં આડાવાળા કરીને વ્યાજ વાળે ને એવું કરીને જ મેં ભર્યા છે રૂપિયા. તો હવે એ તમારે બેન એમ કે અત્યારે 10 લાખમાંથી 5 લાખ રૂપિયા તમે મોટા ભાઈને કયો આપે એમ. મેં ના, ના, પહેલા તો હું જાતો જ નહોતો પણ એને બહુ કીધું ને એટલે વળે હું ગયો ત્યાં તે ભાભી ના પાડે છે ને મોટા ભાઈ ના પાડે એ કે બરે વ્યવહાર તો એની પાસે હોય શું કરતા અને બધું અને ઈ ક્યાં એટલા બધા કેપેબલ તો નથી કે તમને 5 લાખ આપી દે એટલે તમારે એમ માંગી ન આપો તમે કારણ કે તમને જો એના ભાગની જમીન આપી છે તો પછી પેલા ભાગ પડ્યો ત્યારે વ્યવહાર હવે પાછા હું વાત તમારે બેન કરે નવી પાછા વાત લાવ્યા અત્યારે હું પાછો આવ્યો ને મેં કીધું ભાઈ ના પડે એ કે ભાઈ ના પડે ને તો 10 વીઘામાંથી 5 વીઘા એને જે દેવાની હોય ને હયાત હોય ચાલે કે બેની હૈયારી કહેવાય પછી એને 5 વીઘા દેવી પડે એ કે તો 5 વીઘા જમીન કે એને નહીં મળે લે. અરે મારી બેન ને કહેજો દોઢી થામાં એ તો 5 પંચ નક્કી કરે ને બધા ભેગા થઈને એમ જ થાય ને બધાને ખબર હોય 5 વીઘા દેવી પડે વાતું કરો એ તો હું કહી દે એને તમે જ આવજો આ આવું એને સમજાવી દે એમ થોડા હાલે સારું હાલો ઘરે આવી તો ઘરે જાવ બસ મારે આ જ કામ હતું તો નકર આવો ને આવ્યા છો નહીં નહીં મારે આંબે ઉતાવળ છે હારો જાવ. હા હવે આ બેને તો બહુ કરી સમજાવી તો પડશે. લે ભાઈ તું આવ્યા કેમ હવામાં ધકો છો? હું આવ્યા કે આવવા જેવું રહેવા દીધું તમે લે તો મેં શું કર્યું વળી પાછું? મેં શું કર્યું એટલે પણ મારા પટેલને બસાડીને મને ફરિયાદ કરવી પડી કે તમારા બેનને સમજાવો એટલે કાંઈક કર્યું હોય તો જ હું આવ્યો હોય ને. અને તો લખણ પડ્યા આખી જિંદગી મારી હું મારે કેવું એના કાંઈ ભાઈ- તમારે કહેવાની જરૂર નથી વ્યવહારિક વાતમાં સમજવું જોઈએ તમારે. જ્યારે હોય ત્યારે મારે સમજવાનું એને હું બુદ્ધિ નથી મારી કરતા 5 વર્ષ મોટા છે. અરે મોટા બેન તમે જે આ વાત કરો છો ને આ ગામમાં છે ને આબરૂના ધજાગરા થાય તમારી જે વાત આલે છે ને ઓલા 5 લાખ રૂપિયાની એટલી બધી કિંમત ન હોય આબરૂ કરતા વધારે. આ પછી ગામમાં વાતો કરે ને મુય નો આંભળી ગયું તો પછી તમારથી સહન થાય બધાથી. હવે આપણું આની હું છે તે રે આ બે ભાઈઓ છે ને આ કઈ ઓછા નથી મોઢામાંથી ફાટતા જ નથી ના મોટા ભાઈને કઈ ભાઈ 10 લાખ નું છે ને દવાખાનું આવી ગયું છે વ્યવહારે છે 5 લાખ રૂપિયા લેવાના હો વાત ને એક વાત. અરે પણ ઈ તમારી ભેગા હતા તમને એની જીવાયની જમીન આપી હતી તો તમારે ખર્ચો કરવાનો બેન એમાં તમે મોટા ભાઈ પાસે માંગવા જાવ તો ઈ થોડી કઈ સારી વાત છે અને તમે ઓલા બસાડાને કીધા કરો જાવ 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 ઈ કહે ક્યાં મોઢે જાય તો જાવું પડે ને કેવું પડે કીધા કે થોડી એને ભાન થવાની છે અને જમીન આપી હતી તો એમ કેમ નથી કહેતા કે હા તું તારી 10 વીઘા જમીન રાખજો આમાં નથી જોતી આ તો એમાં 5 વીઘા સામેથી દેવા જાય આ મૂર્ખના સરદાર બધા ઘરમાં છે ભેગા અરે પણ દેવી પડે જ્યાં સુધી માવતર જીવતા હોય ને ત્યાં સુધી એની જે જીવાયની જમીન હોય ને એ આપણે ખેડી ખાવાની હોય ને એમાંથી એનું ભરણ પોષણ કરવાનું હોય જે તમે કરતા હતા. હવે જેવા માવતર આપણા ભગવાનના ધામમાં હોય જાય ને એટલે આપણે એ જમીન જે ભાઈના ભાગમાં આવતી એ દેવી જ પડે અને એ કઈ તમે કઈ પેલા એવા નથી કે તમે આપો બધા આપતા જ આવે. એટલે આપવાનું મારે જ આપવાનું હું એને ફરજ નથી મોટા છે આ તો હારું કેમ નાના થઈને એટલું કર્યું છે બાકી બધી ફરજ મોટાની પડે છે. હું નાનો તો તૈયાર ઉપર આવીને ગાદીએ બેસી જાય છે અને બધું મોટાને જ વેઠવાનું હોય ને આ બધું મેં કર્યું છે એટલે હું ભાગ તો માંગવાની છું. ગઢિયાના કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને નથી પાયો નથી હાસવા હું અને એ આવ્યા તે તું ના એમ કે હું માંદી બેન ઈ બધો સમય વહી ગયો ઈ હાસવા જે છું હવેથી ભગવાનના ધામમાં વહી ગયા ગઢિયા. હવે તો એને તમે ઈ જે છું પણ હવે વ્યવહારે તમારે એને 5 વીઘા જમીન આપવી પડે અને તમારે ઈ 5 લાખ રૂપિયા નહીં કદાચ 10 લાખ રૂપિયા લેવાના થતા ને એનો ખર્ચો કર્યો ને એ હવે તમે માંગી ન શકો. હું કામ ને ભાઈ તું છે ને તારા ઘરનું કઈ બરાબર તું આ વધારે ડખા દેવાનો હતો એટલે તાર બને કે ઉલળતા મને કે તારા ભાઈ ને કે એટલે આલા ભાઈ જઈ હોય તું તો નાનો તું જઈ હોય મને કેનું તારું માનવું એટલે
બસ હવે બહુ થઈ ગયો. હવે છે ને મારા ઘરમાં ખોટી દખલઅંદાજી કરવાની જ નહીં. હવે મારી ઘર છે ને છોકરાને વહુ આવી ગઈ ભાઈ. તું છે ને તારું ઘર સંભાળ, બરાબર? હું મારું ઘર સંભાળું છું, પણ મને છે ને મારા પટેલનું હવે તો મળે છે કે આ બેન કઈ સમજે તારું નહીં. બસાડા કોને કે તમારે કઈ માનવું નથી, મને જ કે ને. એન ભાઈ પાસે કેમ ને આ નથી મોઢામાંથી ફાટતા કાંઈ? મોઢા મગ ભર્યા છે, બસ બધું આ બાયડ્યું ને દબાવવું છે. દીકરો ઈ ને બાપ ઈ, બાકી હતું તો હાળાને લાવ્યા. એને એમાં શક હું બી જાય. હું છે ને કાંઈ કોઈથી માને નથી. આ છેલ્લી વાર છે, હવે કહી દઉં છું. છે ને ગમે એવો ડખો મારા ઘરમાં થાય ને ભાઈ તારે નહીં આવવાનું, બરાબર? ભલે હું મોટી રહી, હું તારું અત્યાર સુધી માનતી હતી, હવે નહીં માન. અરે બેન ડખો હારો ન લાગે, આબરૂ જાય ગામમાં. હું ડખો હે ના આમાં વ્યવહારે વાત કરી પણ 5 લાખ રૂપિયા તો રળતા મળી જાય ને ઈ મારો પટેલ કામી લે અને ઈ વાપરા છે તો વપરાઈ ગયા. હવે તાય જે થવું જાય કામી લે. બીજા પાયણો માંગવાના હોય તમે આ ઘરમાં દવાખાના કેમ કરતા. અકારી છે અમારું મન જાણે. આ ઓશિકાના કવર નથી લે, જુજા ફાટી ગયા, હાંધી હાંધી રાખી છે. એવી બધા થોડી બધા વાત આ છે. રીતે જ ગોતવતા હોય અને તમે ત્યાં ઓલા પાસે માંગજો તો ઈ આપી દે. એની પાસે હોય તો આપે ને. આપસ પડશે નકર તો આવે કે જમીન રહે અમારું, હું નહીં દઉં. તો ઈ કેસ 5 લાખ કપડા રૂપિયા. થાય ને આમાં બીજા ભાવ છે. બે ભાઈ છે તે બીજા ભાવ છે. કોઈ કેસ કપડા થાય હું એટલી તેવડ છે, હાલવાની તેવડ નથી. ટાટિયા રહી તો ગયા હું કામ 5 લાખ માંગો છો? હાલવાની તેવડ નથી તો એની પાસે છે. એને અમારે નહીં, એને આપણે એને નથી તેવડતી દેહે ક્યાંથી? દેહે ને છોકરો અરે છે. નથી એના ભાગમાં નથી આવતું તો થોડા દેહે આવતું તો કઈક તો બળ બસ પડે. અમે જમીન નહીં દે. આ તમે છે ને પહેલેથી આવા મોટા બેન જીદી મગજના છો અને મને લાગે તમારામાં કાંઈ સુધારો આવશે નહીં. હવે હું તમને સમજાવવા આવ્યો છું ના બદલે તમે સમજવાની તો એક વાત અલગ રહી અને મને કહેશો તું ઘર ભેગો હું થાય. સમજાયેલી છું, બરાબર? મને સમજાવવાની જરૂર નથી. મને ખબર છે એટલા વાર અમે પાણી નથી કાઢ્યા, માથે ધોળા આવ્યા મારે. મને નહીં મને તો સમજાવવા. ઉપાધિ મારા પટેલી થાય બસડાનું હું થાય. પટેલ કોઈ ઓછા નથી. આવજો. હાસવી લે હે એનો ભાઈ બહુ સારો લાગતો હોય ને ભાભીને બધા તો પટેલ ઉપાધિ કરી માં જા. ઉપાધિ ન કરે. સારું. હા વાતો મારે કાંઈ માથાની ઘરમાં કરો ટકા. જે હોય તે જોડો આવે. નાના પૈને નાના હોય મોટાને શિખામણ દેવા આવે. જાણે એક જ હોશિયાર. કેવી જિંદગી છે, કંઈક ને કંઈક તો બળતરા ઊભી જ હોય. બસ કોઈ દિવસ એમ નહીં કે આજનો દિવસ મસ્ત આમ સાયલેન્ટલી ગયો છે. કંઈક ને કંઈક તો આવી જ રહી લાઈફમાં. મને તો બિલકુલ ન ગમે એવું કંઈ. અહીંયા કેમ બેઠી છે? મારી મરજી, મને જ્યાં ગમે ત્યાં બેસું. આજ તો છે ને મને બોલાવતા જ નહીં. મગજ મારું બહુ ગરમ થઈ ગયો છે. ખબર છે તમને, આજે તો મામા આવ્યા હતા. મને લાગે છે કે પપ્પાએ છે ને કાન ભરેલા છે મામાના, તો જ આપણા ઘરે આવે. પપ્પાએ વળી શું કાન ભર્યા તે મામા આપણી ઘરે આવે? કાલે પપ્પા કહેતા હતા ને, મમ્મીને કહેતા હતા કે બહુ છે ને આમ કર્યું તેમ કર્યું છે ને તો તારા ભાઈને કહી દે. એટલે જ મામા આવ્યા છે. હવે આપણી ઘરની મેટર છે તો એમાં મામાને શું કામ આવવાની જરૂર છે? મને તો એ જ ખબર નથી પડતી. મારો ભાઈ કોઈ દિવસ આવે છે ઘરે? રક્ષાબંધનને દિવસે ઘરે નથી આવતો. શિયા પેલા આખી વાત સમજાય. એવું થોડું છે કે પપ્પાએ કીધું એટલે જ મામા આવ્યા હોય? એના કોઈ કામથી પણ આવ્યા હોય ને મામા. એટલે તમે કહેવા શું માંગો છો? હું સમજતી નથી એમ? બધી ખબર પડે છે મને. મારી જેટલી ખબર તો કોઈને નહીં પડતી હોય, પણ એક તમે છો ને, જો ને સમજતા જ નથી મને. શિયા તને એક આ મોટી આદત થઈ ગઈ છે દરેક વાતને ઊંધી રીતે લેવાની. તમારું મગજ એવું છે કે હું જે બોલું ને બધું ઊંધું જ સમજાય છે. કોઈ દિવસ આમ તું સમજો એટલે બધું વ્યવસ્થિત સમજાશે. અને હું કહી દઉં છું કે આજે હું ને મમ્મી છે ને ઓલા ઘરે જવાના છીએ. અમે ફાઇનલ કરી લીધું છે. એમાં તમારે એક શબ્દ બોલવાનો થતો નથી. અને છે ને ઓલરેડી મારો મગજ છટકી ગયો છે. હવે વધારે છટકાવતા નહીં, નકર જ ખાવા નહીં આપું, યાદ રાખજો. નગરે તારી રસોઈમાં કેવી ધંધોડો હોય છે. હા હા હા, 2 વર્ષથી મારા હાથનું ખાવ છો. કેમ બીજે ખાવા નથી જતા? તમારો તો છે ને ઓલા ઘરે જ ખાવા વહી જવાની જરૂર છે. ખબર પડે કે કેવું ખાવા આપે છે નહીં. હું એ ઘરે શું કામ જાઉં? આ મારું ઘર છે અને તું મારી પત્ની છે, તો તારા હાથનું જ ખાવાનું. પછી ભલે જેવું બનાવે. આ તો બીજાના ઘરવાળા જોયા ગમે એવું એની પત્ની બનાવે ને તોય વખાણ કરે છે. અને એક તમે, હું કેટલું સરસ ટેસ્ટી બનાવું છું જમવાનું, તારા હાથમાં હું ધડો હોય છે. એ તો ખબર જ છે. પત્નીના વખાણ કરતા શીખો. એ તો ખબર જ છે કેવું ટેસ્ટી બનાવે છે. ખાલી તૈયાર થતા આવડે છે. હા, જે થોબડું છે ને એને શણગારતા આવડે છે. બાકી રસોઈના નામ ઉપર તો આટલું આવડે છે કયો? નતર જોઈ લ્યો, અત્યારની છોકરીઓને રોટલી બનાવતાય નથી આવડતી. મને તો બધી રસોઈ આવડે છે. તમારી યારે કોણ મગજમારી કરે? આમને મારું મગજ ખાલી થઈ જાય છે. હું ને મમ્મી શાક લેવા જઈએ છીએ. જાઓ બાપા જાઓ. આ તે જાશું જ તે. તમે ના પાડશો નહીં, આ બેઠી રહીશ એવું નથી. મારી રસોઈનું કઈ છે લે વળી. જાજો બીજે ખાવા એટલે ખબર પડે.
અરે ક્યાં ઓકે લઈ લો. અરે કયું સોઘડ્યું હતું કે હા ભાઈ મારા પનારે પડી. હવે તો હું કંટાળી ગયો છું. હું શું કહું છું તમને, હું છે તારી વાતમાં કઈ હોય લેવાનું? પેલા ઊભા થાવ. કામચોર માણસ એમાં હા, તમે બધા કામ કરી કરી ઊંધું આવો છો. એ બધું છોડો. મેં છે ને મામાને છે ને કાકી પાસે જતા જોયા છે અને ઈ બંને કાંઈક ખુસફુસ કરતા હતા. બસ એ સાંભળી નહીં કેવું. તારે પણ કાંતિન સાંભળી, તમે શંકાશીલ માણસો છો બધા. પણ એના બેનનું ઘર છે, જાય આવે, તારે શું એમાં? ના 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 એવી વાત જરાય નથી. એના બેનનું ઘર હોય કે ન હોય એ પછીની વસ્તુ છે. 100% હું કહું છું ને ભડકાવા જ ગયા છે. શું ભડકાવા ગયા? એ મને હું ખબર, ઈ તો આવે ખબર પડશે જ્યારે ગાસતું ઘરે આવશે ને ત્યારે. તો પણ ઈ જે આવશે ત્યારની વાત, અત્યારે આપણા ઘરમાં તું કેમ ભડકાવે છે વગર કામનું? કોને ભડકાવ્યા? તું. મારા પતિને કહું છું, કોઈ બીજાને નથી કહેવા જતી હું. બીજાને હોય આયા તું મને કહે છે ને મગજનું દહીં કરે છે કાયમ આવી. મગજ છે? મગજ હતું એટલે જ તારી યારે પૈણો, નો હોત તો સારું હતું, પણ તો નહીં તારી યારે. હા હા હા, તમારી માટે ત્યાં અપ્સરાઓ રેડીમેડ છે, એકદમ તૈયાર જ છે. જો ને અપ્સરાઓ મગજ તો મારું મતી મરી ગઈ તે હા પાડી તમારી સાથે. ઈ બધું છોડો હવે. હું તમને નક્કી હું કહું છું ને કે મામા કાકીને ભડકાવા ગયા છે, બરાબર છે? ભડકાવા ગયા હોય, વાસ્તુ ગાજતું બધું માંડવે આવશે, તું કામ ચિંતા કરે? તને ના પાડી છે કે એ બધી બાબતમાં આપણે કાંઈ દખલગીરી કરવા નહીં. ના પાડી છે ને બાપુજી ને બાએ? ના ના, બાએ તો કીધું ધ્યાન રાખવાનું. તને બધું બાપુજીને કહે. જ કીધું. બાપુજી બાપુજીને મને નથી ખબર. ઈ બાપુજી, બાપ, હું, માં. કાકા, આ જેન્ટ્સ બધા હોય ને ઈ સમજતા હોય. તમે બધા નાની નાની બાબતમાં. હું શું કહું છું, બાએ શું કીધું ખબર છે? બે આંખ્યું, બે કાન, આ બધું છે ને આમ ખુલ્લું રાખવાનું, જેથી ક્યાં શું થાય છે ને બધું જોવાનું, બધું સાંભળવાનું. ઈ જોવાનું કીધું હોય, સાંભળવાનું કીધું હોય, બીજા કાનેથી કાઢવાનું કીધું હોય, એ તમે ન સાંભળો. અને બાએ એમ પણ કીધું કે બિલકુલ આમ છે ને મારા જેવી જ થવાની. અહીંયાથી નહીં સાંભળવાનું, અહીંયાથી નહીં સાંભળવાનું, અહીંયાથી નહીં જોવાનું, અહીંયાથી નહીં જોવાનું. સમજી ગયા? તો જોયા કરો. કાઢવાનું નથી કીધું તમારી બાએ. તારી યારે ખોટી માથાકૂટ જ થાય, લપ જ. કઈ સારી વાત કર, જ્યારે હોય ત્યારે કાકી આમ, કાકા આમ, 5 લાખની માથાકૂટ. અરે ભાઈ, આ 15 દિનની અંદર તો હું કંટાળી ગયો છું. રોજની માથાકૂટ, રોજની તમારે માથાકૂટ. ડાચું જોતા આમે હારી વાત નથી પૂછતી મને. મારે જાવું છે ભાજી લેવા. શાકભાજી પાછી હારી લેજે, અને ઓલા શાકવાળા બાજતી નહીં. 3 રૂપિયાનું 2 રૂપિયાનું માંગી જા. એટલે હું મને એટલી બધી ભિખારણ સમજી છે કે હું 3 રૂપિયા આટલું 2 રૂપિયા આટલું ઓલું કરીશ. જા ને હવે તું શાંતિથી હુવાય નથી દેતી કોઈને. જા. નક્કામ માણસ તેમાં હાવ ક્યાંથી મારા કિસ્મત ફૂટલા ડાવારે પૌણી હું. અને બાપાએ આ પાડી ત્યારે હું કઈ શોખ નતો મારે ભણવા આવવાનો. જય શ્રી કૃષ્ણ જેઠાણીજી. આમ ન હોય, વ્યવસ્થિત હોય. તમે આમ જ કર્યું તું. ઓવર એક્ટિંગ ની દુકાન. આવી બસ જેઠાણી હવે જ્યારે મળો ને ત્યારે બાતતા જો. ઈ જો મમ્મી ચપ્પલ એ નથી પહેર્યા. અરે આમાંય નથી પહેરાતું જો. ચપ્પલ લેવાના પૈસા ના નથી. ના હવે એ તારી ભૂલ થાય છે. ચપ્પલ લેવા નહીં, આ તમારી પીછો છૂટે ને એટલે બાધા લીધી છે. અમારથી વળી હે નહીં, ઓહ, અમારથી હે નહીં મોટા હે. જાવા દ્યો ને મમ્મી, એના મું કોણ લાગે. એટલે બોલો લે હું કોણ લેગે. હજી 2 દિવસ પહેલા તો ઓલા શું કહેવાય અમારે આગળ પૈસા લેવા આવે છે, અમારે આગળ શું કહેવાય જમીનના ભાગલા પડાવવા આવે છે, અને અત્યારે કે એને માટે કઈ લાગે તો તને કેમ કે જમીન માટે લાગવાનું. ચૂપ ચૂપ આવે જ દે આવ્યો તો તમારો બાના ને. હા મધ્યર આવ્યો તો ને. હા હું વાત થઈ. બસ ખર્ચો માંગતા હતા. હા તો તમે શું કીધું? તમને નથી કીધું મારા દેરે કઈ વાત નથી કરી? તો હારું ને, મોઢામાંથી ફાટે તો એને તો મોટા મગ ભર્યા છે. જાણે તો બસ તમે જ એના માટે બધું છો, અને બાયડી છોકરા ક્યાં કઈ છે તેને ક્યાં કોઈની પડી. હા તો સાંભળ, જ્યારે
બા ને દાદા ને માંદા પડ્યા અને એના ઓપરેશન આવ્યા ત્યારે તો અમને કોઈએ કઈ કીધું નહીં. હવે જો ત્યારે કીધું હોત ને તો અમે કઈક મદદ કરત, અમે બા દાદાને લઈ જાત અને અમે એની દવાખાનું કરાવત. પણ અમને ત્યારે કોઈએ કીધું નહીં કે આટલો ખર્ચો થયો છે ને આમ છે. અને પાછું દાદાને કીધું તું કે હાલો ને અમારા ઘરે થોડાક દી આવી જાવ ને તો ત્યાં હવા ફેરાઈ થઈ જાય ને તમને હારું થઈ જાય. ના ત્યારે કે ના હો મારે તો નાનકા ભેગું જ રહેવું છે. ત્યારે એ આવ્યા નહીં. અને હવે અત્યારે જયારે બા દાદા ધામે પહોંચી ગયા ત્યારે બધા ખર્ચા લેવા આવી ગયા. તો એમ કેમ અમારે દઈ દેવો? આ તમને બોલતા બહુ સારું આવડે પણ જવાબ મારી પાસે બધા છે હો. તમે એમ કહો દવાખાને દાખલ હતા તો ન કીધું તે ફરજ તમારી નહોતી પૂછવાની કે નનકા તું તાર જે જરૂર હોય ને તો મને કહેજો હો. આમાં મારો અધિકાર છે દેવાનો. કીધું તું તમે ઈ ન સાંભળ્યું? કીધું તું કે આટલું બધું તમને તકલીફ થાય છે ને તો બાને ને દાદાને અમારે ત્યાં મોકલી દો. તો કે ના ઈ અહીંયા જ રહેશે. ક્યાંથી આવે એને ખબર છે કે અહીંયા પણ એનો ક્લાસ દે એમ નથી. અમુકનો મારે દેવો પડે એમ છે. અહીંયા એમને ન રહેતા હોય એને ખબર છે કે બે ઊભા પગે આમ હડે ધડે બેઠ્યું છે પછી એને હું ઉપાધિ હોય. તમને તો બોલતા જ આવડે છે. હવે બેહો ને. એ આ છે ને તમે એવી રીતે કહો છો જાણે ગાડા નીચે કૂતરું જાતું હોય ને તો એને એમ કે આ ગાડાનો ભાર હું જ ઉચકું છું. આ બા દાદાનું હું કર્યું તો એની અમે તમને એટલી જમીન દયા દીધી હતી ને અને હવે કહો છો કે તમને ખાલી બોલતા આવડે છે ને તમે આમ કરતા આવડે છે. પણ એ જયારે થયું તું ત્યારે કોઈ ન બોલ્યું. ન દાદાએ કીધું કે હા હાલો હું આવું છું, ન ઓલાએ કીધું. હવે વયા ગયા પછી બધી વાર્તા ખોટી છે મોટા બરાબર. અને છે ને તમારે હો વાતની એક વાત કઢ્યા તો ગમતા નહોતા. અને અત્યાર સુધી એમ કેમ નથી કહેતા 10 વીઘા જમીન તું તારે રાખજે એમ. મારે છે તમારે કઈ સોવાટ નથી કરી. હું કઈ નવરી નથી. બસ તો અહીંયા કોને ટાઈમ છે? હા એ અહીંયા કોને વખત છે તમારી હારે સોવટ કરવાનો? હા તો એ તેમને તાટિયા ન થાલતા ને તો આમ બેવડા થઈ ગયા. હા ભાઈ હું તો બેવડી થઈ ગઈ છું. હવે ઉંમર થઈ ને હવે ન હાલતા ટાટિયા. હાલ ને તારા હાલે જ ને તો બહુ છે. હારું આઈ લવ આને કોણ પંચાયત કરે? હોવાય ને હા હું ઈ હાલ ને ભાઈ આપણે તો હું આમ જો આ બધા જોવા મળ્યા તમને. રોડ ઉપર વાંચતાય શરમ ન થાતી. રોડ ઉપર તમે લોકો તો પાછળ મૂકી દીધું બધું. હા શરૂઆત કોઈએ કરી? તમે એક કામ કરો. જય શ્રી કૃષ્ણ કોને કર્યું? શું જરૂર છે અમારા મોઢા ઉપર લાગવાની? અમે તમને બતાવીએ છીએ. અમારે તમારા પાસેથી 5 લાખ લેવાના છે એટલે આવું છે. મોઢા બરાબર આપી દો એટલે તમારી હામુય ન જોઈએ. પણ મોઢું ન બોલાવે. 5 લાખમાં 0 કેટલા હોય તો ગણી લે પેલા. બધી ખબર પડે છે તમને નથી ખબર પડતી એટલે તો આપતા જાવ કમાવા એટલે ખબર પડે કેમ 5 લાખ થાય. લઈને બેસી ગયા અમારા 5 લાખ તમે પૈસા શું કેવા અત્યાર સુધી તમે કામ કરતા હતા ને મારા ઘરે. હાલ આપણને મોડું થાય છે. એ લોકોની લોડી બંધ નહીં થાય. હવે આ જાવ છે આમ નથી આમ તો નથી ને આમ તો કે ત્યારે કે છે આવી શકતે ઘરે આવીશ. હાલ લે તું. આને છે ને બહુ પાવર છે. એકવાર છે ને બેસાડવા પડશે. છીબલી હું છે ને તારી જેઠાણી છું. મુખારા જેઠાણી હોય ને તો તારા ઘરે. મારા સાસુ ભલે કાઈ ન બોલે પણ છે ને મને આવડે છે આમ પૈસા કઢાવતા. પૈસા કાઢવા કે નો આવે પછીની વસ્તુ છે. સાંભળો આવીશ જ અને પૂરેપૂરા પૈસા લઈને રહીશ. સમજાઈ ગયું? કયો ને આ જો અત્યારે મારા ઉપર આવ્યા છે. મારા ઉપર હવે તું છે ને પાવર કરતી જ નહીં. હા કહી દઉં. મમ્મી છોડી દો મને. છોડી દો. એવી 5 લાખ નથી દેતી. જોઉં છું હવે. એ હાલ હવે એને મોઢે ન લગાય. એમ જ હોય ને મમ્મી. મને તો કોઈ નાખી ન રહેવું ગમે જ નહીં. મને કેવાય એવી મને. આ તમારા ભાઈ છે ને એને સમજાવી દેજો. એની ઘરવાળી મારી યારે બાંધવા આવી ઈ રસ્તા ઉપર. કેટલા બધા જોતા હતા અમને ખબર છે. જે રોડ ઉપર નીકળતું જઈને અમાર સામે જોતું હતું. શરમ જ નથી કઈ. ગમે ત્યાં બાંધવા જ મળે બાંધુકડી. હું જીવ છે ને તું તો શાક લેવા ગઈ હતી ને. હા તો ન્યા જ મને રસ્તામાં મળી તમારી ભાભી પ્રિય ભાભી. ને તું તો બહુ ફોજી રહી નહીં. તે જ બાંધવાનું ચાલુ કર્યું હોય છે. હા ત્યાં જમાનામાં પોજું રેવાય નહીં. જોયું ને 5 લાખ લઈ ગયા. હજી હોજી રહી હોત ને તો હજી 5 લાખ રહી જાત. એમ કયો કે હોજી નથી. જોશિયા આમ બાધે છે ને રૂપિયાનું આવી જાય. ગમે એ વસ્તુ પ્રેમથી સમજાવવાની હોય ને આમ બાધે તો સંબંધ બગડે. હે તમે મને સમજાવશો હવે? આ કોઈ પ્રેમથી સમજે એમ છે? હાવ 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 કરીને વડકા ભરે એમ જ છે. એ તો આપણે વડકા ભરો ને તો સામે વાળો વડકા જ ભરો ને આપણે પ્રેમ બતાવો ને તો સામે વાળો પ્રેમ બતાવે. આવાને કોણ પ્રેમ બતાવે? અને હું કયો છો તમે કે પ્રેમથી સમજાઈએ તો રૂપિયા આપી દે એમ? પપ્પા 1 વર્ષથી પ્રેમથી સમજાવે છે. પપ્પાને તો કે બાધવું છે તોય નથી દેતા. જોયું ને આવા પાસેથી તો બાધીને જ કઢાવાય પૈસા તો જ આપે. એમને અત્યારે કોઈ દે એમ નથી.
એ છે ને કોઈ પારકા નથી, એ આપણા છે, આપણા સંબંધી છે, આપણા ઘરના છે, ને એની જોડે બાંધવાનું ન હોય. ના, તને તો માત્ર ને માત્ર બાંધતા જ આવડે છે પૈસા માટે. તે આવા સંબંધી હું કામ ના? સંબંધી તો એવા હોવા જોઈએ કે નો જરૂર હોય ને તોય પરરાણે 5 લાખ આવે. આજ સુધી આપણે આપ્યા છે કોઈને 5 લાખ? અરે 5 લાખ તો દૂરની વાત, કોઈને 5000 પણ નથી આપ્યા. અને બીજાની વાતો કરે છે. 5 લાખ હું? આપણી પાસે 5000 ય નથી. આપણી પાસે પૈસા હોય તો આપું ને. બાકી ખબર છે ને તમને, હું તો છું જીવની જબરી. ગમે એને પૈસા આપી દો, પણ પૈસા જ નથી તો ક્યાંથી દેવાની? કાઈ નહીં હવે. અને સાંભળી લેજો, ગમે ઈ થઈ જાય, પપ્પા આવે ને એટલે આપણે ઓલા ઘરે જવાનું થાય છે ચારેય. આજે તો પૈસા કઢાવીને જ રહું. જોઉં છું કેવી પાવર કરે છે ને ઈ. હવે સાંભળ મારી વાત, ને આમ નો જવાય. ને ત્યાં તારે શું કામ જવું છે? પૈસા હાટું જવું છે ને. ને આવી રીતે બધાય નહીં ઈ લોકો હારે. ઈ તમારે હવે નથી જોવાનું. ઈ હું, મમ્મી ને પપ્પા જોઈ લેજો. તમે છે ને કાઈ ન બોલતા તમતા રે. સંબંધ રાખવા વાળા આવી ગયા બહુ. હા, તમને રાખી દેવાના છે મોટા પપ્પા. તને માત્ર ને માત્ર સંબંધ તોડતા આવડે છે. મને તો ઈ જ આવડે છે. કોઈ હારે સંબંધ રાખીને કઈ ફાયદો નથી. એની કરતા છે ને એ એકલું રહેવાનું. સમજાઈ ગયું? અને હા, તૈયાર રહેજો, 4 વાગે આવી જજો દુકાનેથી વહેલા, એટલે જવાનું છે. આ છે ને કોઈના બાપનું માને એમ નથી. આ સંબંધ જરૂર ને જરૂર તોડાવીને જ રહેશે. એના મામા મોહાળમાં તો સંબંધ છે નહીં, ને હવે અમારો સંબંધ પણ તોડાવી નાખશે. માથું પકડી નાખ્યું. શું થયું? તમારા ભાઈ ક્યાં છે? અરે પણ મને વાત તો કરો, આ કેમ આવું વિખાયેલા છો અને કેમ રોવો છો કેમ પણ તમે? આ તમારી ઓલી ભાભી, તમારા બીજા ભાભી ઓલી લાંબો ટોયો, એની સાથે મારી માથાકૂટ થઈ છે. અને આ દિવસ દેખાડવા માટે મને અહીંયા પૌણે લાવ્યા હતા બા. પણ થયું શું કીધી? શું વાત કરી તમે લોકોએ? વાત શું કરી? મારી ઉપર એને હાથ ઉપાડ્યો. શું વાત કરે? મારા વાળ પકડ્યા, મારા જટા પકડ્યા એને. શું નો કરે? આ તો મારા હાથમાં ઠેલી હતી ને એટલા માટે. હું તમારા બાને તો આમાં ફેસિલિટી જ કરવી છે ને. તમને કઈક ભૂલ થાય છે ભાભી, એ લોકો એવું ન કરે. અરે એ લોકો હું કરે, તમારી બાને પૂછો જઈને. અને તમારા ભાઈ ક્યાં છે ઈ કહો મને. જો પહેલા શાંત થઈ જાઓ, પછી મારા ભાઈ પાસે જાઓ. અને આવી નાની નાની વાતમાં આટલા ઝઘડા ન કરવાના હોય. થોડા ઘણા પૈસા દઈ દઈએ તો શું થઈ જાય? નાની નાની વાત, પૈસાને મૂકો સાઈડમાં. હવે તમારી ઇજ્જત ઉપર વાત આવી ગઈ છે. બાએ મને બધાના વચમાં છે ને મારા ઉપર હાથ ઉપાડ્યો. ઈ કાલ સવારની આવેલી દોઢ ફૂટકી, તેમાં મને મારી ઉપર હાથ ઉપાડે એટલે એવું ન બોલાય ભાભી. આપણા સગા વિશે ન કહેવાય, આપણા ઘર જ કહેવાય. બીજું શાંતિ રાખો, આટલો બધો ગુસ્સો સારો નથી. આ બધું છે ને વાતોમાં આવે બેન, બરાબર છે? આ બધું વાતોમાં આવે. કાલે તમે જ્યારે સાસરે જશો ને ત્યારે ખબર પડે. તમારી સાથે આવું કોઈ કર્યું હોય ને, આ તો હું જ છું. ખાલી આમે કરું ને તોય તમને કેટલું ખોટું લાગે. તો મારા ઉપર તો ને બધીની વચમાં જ મારા ઉપર મારા ઇજ્જતના કાકરા કર્યા છે. અને તમારી બા ખાલી જોતા હતા એટલે. ભાભી શાંત થઈ જાઓ, એવું કઈ ન હોય. એને કરી નાખી હશે ભૂલ તો થોડોક જતો કરવાનો, એમાં શું થઈ ગયું? જતો કરો તમે નહીં થઈ જાવ તમે પણ. અને હમણાં હું ઉપાડું ને હાથ તો ખબર પડે, બરાબર છે? પણ ઈ જે દેરાણી થઈને મારી પર હાથ ઉપાડે, જેઠાણી થઈને, એટલે હું જેઠાણી છું, જેઠાણી. ભાઈ ક્યાં છે? શાંત બેડરૂમમાં છે. બેને એવી, ભાઈ એવો. આવું ક્યાં ને માય હાથ જોડે છે ને કરી દો. પણ જાગે જો તારો ફોન. પણ આ તો લગર વગર કેમ આવી? શું થયું? તું તો શાકભાજી લેવા ગઈ હતી ને? આ તમારા ભાઈની વહુ છે ને સિયા, એને મારા વાળ પકડ્યા. ઈ તો હું એને મુકત નહીં, પણ મારા હાથમાં ઠેલી હતી ને, ઠેલી એટલે હું કીકી કરો છો. મને એમ થાય તું આખા ગામને રોવડાવે અને આજ તું રોતી એટલે કઈક નવીન લાગે. જો કહી દઉં છું, આજે હું તમને રોવડાવીશ. પણ તમે તો બે સાસુ બસ. શાક લેવા ગયા હતા. તમારે બેનો ભેટો કેવી રીતે થયો? દાંત ઉકાળે છે, દાંત. તમારી ઘરની બાયડી ઉપર કોક આવી રીતે હું કહેવાય મારીને વહી જાય, તમને દાંત ચડે છે. પણ એવું નથી, લાજનો સવાલ નથી, પણ તું આખા ગામને રોવડાવતી હોય
આજે તું રોતી રોતી આવી ઈ નવીન લાગે ઈ છે તમારી બીજું માના કાંઈ નહીં. ઈ તમારી માના લીધે લે મારા હાથમાં ઠેલી પકડાઈ દીધી ને એટલા માટે નકર ઈના જોટા પકડીને એને છે ને મછોડી નાખી દીધી ઈ લાંબો ટોયો બે ટૂંકની તેમાં પણ તમે સફલી પણ ચૂપ. આમ જો તમે બે જણા આવી રીતે રોડ ઉપર બાંધ્યા હશો શાકભાજી લેવા ગયા તમે હારા લાગ્યા હશો બહુ હારા લાગ્યા ઈને શરૂઆત કરી હતી મેં નથી કરી બરાબર છે તો કાકી અને બા કાંઈ વચ્ચે બોલ્યા નહીં ઈ હું બોલવાના ઈ લોકો તો મજા લેતા હતા બાને તો બહુ મજા આવી છે હાય હાલ કરી મારી હોને મારી આમ તને પકડી હતી આમ વાળ ખેંચી હા મારો વાળ આ જો ને નથી દેખાતું અમારી માખીમાં આટલો આસો નથી દેખાતા હું ખોટું રહું છું એમ એટલે એટલી બધી હદે પહોંચી ગયા તમે બે રોડ વચ્ચે આમ બથો બથાવ્યા વાળ ખેંચાય એટલું બધું તો કાકી કાંઈ ન બોલ્યા મેં એને કાંઈ નથી કર્યું બરાબર છે હું તો મારે છોડાવતી જ હતી કારણ કે એક તો થેલીનું વજન એમાં શાકભાજી અને એમાં બાની હું કહેવાય ઈ શું કહેવાના બાની ઈ લોકો કાકીને શું કહેવાના છે પણ આમ બધા રોડ ઉપર તમે આવી રીતે ભાઈજા તમ સારું લાગે તમને તારે એટલી બધી બોલવાની શું જરૂર હું છે કાંઈ બોલી જ નથી તો એટલે ઈને જ કર્યું તમારી ઈ છે ને લાડકા વહુ ઈને જ કરી છે જે છે ને ઈ પણ ઈ આપણો પરિવાર હતો પણ તારે તો છાનું માનું રહેવાય ને પરિવારના- તું હામું બોલ્યા વગર રહે જ નહીં હોય પરિવારના લીધેલા સાની વાની થઈ ગઈ કે એને મારા ઉપર હાથ ઉપાડ્યો ને તો હું એની જેઠાણી તરીને કાંઈ નથી બોલીને આવી બરાબર છે એની એના તારા ઉપર હાથ ઉપર કાકી કાંઈ જ ન બોલ્યા કાંઈ એટલે કાંઈ જ નથી બોલ્યા તો ઈ તો હવે હદ અટાવી કહેવાય હો આ વાત તો થોડી ગંભીરતા ધીરે ધીરે બાને બાપુ બાએ પછી કઈ વાત કરી કે નહીં મને આ દિવસ માટે તમે પૌડી લાવ્યા ને આ તો હું તમારા 5 લાખ બચાવું છું ને એટલે બોલું ન કરું હું કામ મારે સતી થાઉં રોમાં આ બધી વાત છે ને હું પપ્પાને વાત કરું મેં એને ના જ પાડી હતી એને મને કીધું તો દખમ ન પડતો એટલે આપણે નથી પડતા હવે તમે રોડ ઉપર બાંધો ઈ તો હવે તને એને તારા ઉપર હાથ ઉપાડ્યો ઈ નાની થઈને ઈ થોડું હાલે નો ચાલે ને તો તમે આજે ફેસલો કરો બરાબર છે તમારે ફેસલો કરવો જ પડશે આજે એને રોડ ઉપર મારી કાલે તો બીજા અમે મારશે જાઓ ને મારે હું મારે જ હવે ખાવાની તું રોવાનું બંધ કર ને આ બધી વાતો તો ઠીક છે ને હવે કોઈને કહેતી નહીં કે મને મારી નકર આપણી આબરૂ હું અને બીજા નંબરમાં કે હું આજ હાંજે વાત કરી આબરૂના કાકરાઈને ઉડાડી દીધા આ હું કહેવાય બધાની બજારમાં વચમાં હવે આબરૂ હું આબરૂ હવે તો આમે આબરૂ વગરના થયા ને આમે થયા બસ જે થાય ઈ જંગ થાય તો જંગ મને ન્યાય જોતો છે મારી ઉપર હું જેઠાણી થઈને માર ખાઈને આવી છું હા પણ તારી વાત સાચી છે પણ હું છે ને જઈને કહીશ પપ્પાને વાત કરીશ કે આ બધી વાત તો જે પપ્પાને જ કહેવી પડે બરાબર છે પપ્પા જેને કેવું હોય ને કેવું મને ફેસલો જોઈ છે તું શાંત રહે આપણા ઘરમાં ડખો ન કર હું આજે જઈને પપ્પાને વાત કરું બરાબર એટલે તું શાંત પડ કઈ તને હાથ ઉપાડ્યો અને આવી રીતે 5 લાખ રૂપિયા રસ્તામાં માંગ્યા કાકાને કીધું તો વાત ઘરે થાય કે રસ્તામાં થાય અને આવી રીતે તારા ઉપર હાથ ઈ લોકો કેવી રીતે ઉપાડાય નાકા વગરના નકટા છે નકટા એ લોકો તો આવી રીતે તારા ઉપર હાથ ઉપાડી થોડું સારું કહેવાય ને કાકી કાંઈ જ ન બોલ્યા બાએ કાંઈ શબ્દ બે વાપરા નહીં સફલી મારા ઉપર હાથ ઉપાડી ગઈ મારા ઉપર જોઈ લેસી ને તો હવે જાઓ ને હવે બેટા હું છું જાઓ તમારા બા બાપુને ભેગા કરો હવે અને ચોપડ કરો આ વસ્તુનું તું રાડા રાડ ના થાય જાઉં છું ઈ તો તમારી ઉપર હાથ ઉપાડ્યો તો ખબર પડે મારી ઉપર હાથ ઉપાડે એટલે ક્યાં વાત થઈ મારી ઉપર હાથ ઉપાડીને જ ગઈ કેમ આ બધું બાના લીધેલા છે ઠેલી મારા હાથમાં નો હોત નતો ને જોટો પકડીને એને ખબર પડત રોડ ઉપર એને દેખાડે કે હું છું એમ હું મમ્મી આ બધું શું જોઉં છું તમે કઈ બોલ્યા નહીં ભાભીને માર્યું તો આમાં શું થાય છે તે એક પક્ષે જ વાત સાંભળી છે ને એકની જીભ હાલે ને એકના હાથ હાલે પણ તોય આવી રીતના રસ્તા ઉપર મારે એ કઈ સારું લાગે અને રસ્તા ઉપર ગાળાગાળી કરે એ સારું લાગે શરૂઆત કોને કરી બધી એ જોવાનું ને આપણા વાળીની જીભ હાલતી હતી એટલે ઓલી ના હાથ હાલ્યા એમાં મારે તો જો બેવ મારી બહુ છે મારે કોને કેવું એ સુડી વચ્ચે સોપારી થાય મારી પણ આમાં આપણા ઘરની ને આપણી ઇજ્જત કેટલી જાય બા શું છે એ આ બહુ બધું? એ નહીં જોવાનું શું થયું આમ જુઓ તો ખરા ઇજ્જત ની આમ શું થયું પણ એ અમે બજારે ગયા હતા હા હા એ લોકો બજારેથી આવતા હતા એમાં રસ્તામાં મળ્યા તો એ બે વહુ બાતી એમાં આપણા વાળીની જીભ હાલતી હતી ને ઓલીના હાથ હાલ્યા ભાભીને રસ્તા વચ્ચે માર્યા અને એમાં પાછી ઓલી મારી દેરાણી હવે સાંભળો તો ખરા તે ઈ પાછી મારી દેરાણી કે લે
તમને તો ખાલી બધી વાતો જ આવડે છે ને, તમે છે ને વાતોમાં જ બધું ઓલું કરો છો. બાકી કરવું પડે ને ગયડાનું, અને તમને તો ગયડા ગમતા જ નહોતા એટલે અમને આપી દીધા હતા ને માથે માર્યા. મેં કીધું કેટલી વખતનું અમે કીધું કે ભાઈ એને ન ફાવતું હોય તો અમારે ત્યાં મોકલી દો, અને મેં કીધું બાપાને કીધું તું કે હાલો અમારે ત્યાં તો હવા ફેરે થઈ જાય ને શરીરે સારું થઈ જાય, તો ઈ ન આવ્યા તો કે ઈ તમારે લઈ જ નહોતા જવા. હવે મારી વાત સાંભળ. બાપુજી, બા, મારી એક વાત સાંભળો. આ આપી દો ને પૈસા. કેમ એટલી બધી માથાકૂટ કરો છો? હવે તું મારી બાપુજી આવું હું સાંભળું? ઓલી આવીને ડખો કરે છે ઘરમાં. આ ઈ બધી વાત બેટા બેને કીધું. હવે તું મારી વાત સાંભળ. હવે એ લોકો છે ને હદ વટાવે છે. એક તો આપણી પાસે વ્યવહારે પૈસા લેવાના નથી. મને એમ હતું કે પંચ ભેગો કરીને આપણે ધજાગરા ઇજ્જતના નથી કરવા, પણ હવે નક્કી કાંઈક કરવું પડશે. નહીં, હવે બધાને ભેગા કરવા જ છે. આનો ફેસલો છે ને આજ જ લાવવો છે. જો કાંઈ આપણા ઘરે આવે તો ઠીક છે, નકર આપણે એના ઘરે જશું. બાકી આવું જ પડે ને. આવી રીતે રોડ ઉપર બાંધી થોડું સારું લાગે, અને આના ઉપર હાથ ઉપાડી થોડું અલગ. તમે બા કાંઈ બોલ્યા નહીં. રેવા દ્યો ને, આવા બધા ભવાડા નથી કરવા. તમે લોકોએ એક પક્ષે વાત સાંભળી, હું બોલી નહીં. ઈ આણે કીધું ને. ઈ જ કે ને, કોણ હા બોલે? તો જોવા આવ્યા હતા તમે કે ત્યાં કેટલું થયું તું એમ? હું તો બાના પક્ષમાં જતી હતી, બા ફરી ગયા હો. અરે પણ બેટા, બજારમાં તારી મમ્મી કાંઈક બોલે ને તો કોકને શું થાય, આ હાહુ બે વરખ્યું છે એટલે ન બોલ્યા હોય. મેં એમ જ કીધું, ધોબીએ ધોબી ન થવાય, નહીં તો એના મને આપણામાં ફેરું. અરે મને તો બોલવા દો. ધોબી ધોબો હું બોલતી નથી, હું તો ચાલી માની ઊભી જ હતી. આ તો ઈ બે કાકીના બે લવાયા તે ને, તો ઈની વહુ બોલી તો હું બોલી. મમ્મી હું ખોટું કોઈ નહીં ગયું. ભાભી કાંઈ આપણા સંસ્કાર છે, આપણે બોલવું. ઈ બોલે તો કાંઈ થોડું સામું જવાય. એટલે તો પૈસા કરે. તું મોટી છો તો થોડું તો વિચારાય ને. ના, એ જે કહે છે ને એ બરાબર જ છે. એની ભૂલ નથી. બોલવાની જરૂર જ છે. એ વગર વ્યવહાર અહીંયા વારગણી ઉઘરાણી આવે ને ઊભો રહે. બાપુજી તમે ન્યાય કરો, આ લોકો તો કોઈ નહીં કરે. નહીં, એ આ ન્યાય કરીને જ રહેવું છે. રેવા દ્યો બાપુજી, રેવા મારી દ્યો. વાત સાંભળો, તમે કહો છો એ બરાબર છે, આપણે ન્યાય કરવો છે, પણ મને એક વાતનો તમે જવાબ દ્યો. આ મોટા મોટાઓના ઝઘડામાં છોકરાઓએ કે વહુએ વચ્ચે પડાય? પડાય નહીં, પણ ક્યારે પડે? એ લોકો હદ વટાવે તો પડે ને. પણ ઈ આપણે મોટાઓએ બાજી લેવાય, આ વહુઓને છે ને ન કરવા દેવાય. ઈ ખબર છે તમને? અરે આપણે આપણે મોટા છીએ ને, આપણે જરાક સમજવું પડે. આપણે મોટા થઈને સહન કરીએ છીએ ને, હવે સહન કરવાની પણ એક હદ હોય. એ લોકોને આપણે એના માવતર છીએ, નો સહન કરીએ કે તો બોલી જાય, અને એ બોલી તો એમાં હું એનો વાંક છે? એ કરે જ છે એવું. અરે બોલી તો મારા આટું ક્યાં બોલું છું? કયા 5 લાખ રૂપિયા તમે મને અમે ધણી ધણિયાની દઈ દેવાના છો? હે, અમે હારા આટું કીધું બરાબર છે, અને અત્યારે બા એમ કે છે બોલ્યા ન બોલવું જોઈએ, આને પચમાં ન પડવું જોઈએ, આને આમ ન કરવું જોઈએ. ત્યારે ક્યાં હતા બા? જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે જ્યારે વાતું કરતા હતા ત્યારે તો બાયા આયા હાર રાખતા. ના ના, સાચી એ વાત. યાદ રાખે છે બેટા, પણ આ તો બજારમાં થોડુંક બોલવાનું થયું ને એટલે એને થોડુંક કંટ્રોલ કર્યું. આ તો મારા ઉપર હાથ ઉપાડ્યો ને તે બીક કરી ગઈ છે. કાલે મને મારશે મારી હું ઇજ્જત. કોઈ એનાથી બીતું નથી. આ તો એક વ્યવહાર છે ને, ગામમાં ઇજ્જતના ધજાગરા ન થાય ને એટલે આપણે અત્યાર સુધી ધીરે ધીરે બોલતા હતા ને ચૂપ હતા. પણ હવે આજે કાકરા થઈ ગયા છે, ઉડ્યા છે બજારોમાં બરાબર છે, એટલે ના જોઈએ છે મને કાંઈ નહીં. હું જેટાની તક બહાર કાંઈ આવી છું, મને આ વસ્તુનું જોઈએ છે એટલે જોઈએ છે, મને ન્યાય જોતો છે. ઈ બાઈ મારા પગમાં પડીને માફી માંગે ને તો જ માફી કરીશું. આજે ન્યાય મેળવીને જ રહે છે. એને જે કહેવું હોય ને એ ભલે કરે, અને જેને બોલાવે ને ભલે બોલાવે પંચને. પંચની સામે કહી દેવું છે આ પૈસા દેવાના નથી થતા એટલે નથી થતા. બસ હવે આ બધા ભવાડા બંધ કરો. ઘરમાં અશાંતિ થઈ ગઈ છે આટલા પૈસામાં. આ 5 લાખમાં આપણા કઈ બંગલા નથી થઈ જવાના. આપી દ્યો ને, શું થઈ જાય આમાં? તો ક્યાં જાજા દેવા? થોડાક દઈ દો ને. 5 લાખમાં બંગલા નથી થઈ જવાના. 5 લાખ કમાતા છે ને 5 વર્ષ વયા જાય. તમને હજી ખબર નથી. ઘરમાં ડખા કેટલા ઈ થાય છે છે ને. એ તો હું કહું છું. બાપુજી ક્યાંય કોક હતા, આપણા ઘરના જતા ને એક માવતરના જ છો ને બધા, તો શું આવું બધું કરવાનું? અને જો એવું લાગતું હોય ને તો તમે છે ને મારા લગ્ન વખતે મને કરિયાવર ઓછો આપજો અથવા નો આપતા, પણ આ બધો ડખો બતાવો ને પૈસા આપી દો. આપણે એક ઘર છીએ, બધા હળી મળીને રહેશું તો સારું લાગે. આખી દુનિયા વાતો કરે આપણી. સાચી વાત છે. ઘરમાં શાંતિ તો આવે, ખાવાના ફાફા પડી જાય છે. દુનિયા તો વાતો કરવાની જ છે, કારણ કે આ રોડ વચ્ચે બાજ્યા છે ને આખા ગામને ખબર પડી ગઈ. એટલે આપણે છે ને લાફો મારીને ગાલ લાલ નથી રાખવાના. આજે ફેસલો કરીને જ રહેવાનો છે. કરો ફેસલા.
હિસાબ માંડ્યા છે હજી ત્યાં તો પૂરો હિસાબ થયો નથી ત્યાં બીજો હિસાબ ચાલુ કરી દીધો હા ઘરનો હિસાબ લેવામાં પહેલો નંબર આવે ભાઈની પાસે હિસાબ લેવાની વાત પૂરી તારે રોજ એકની એક વાત હોય હવે રૂપિયા 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 રૂપિયાને આ શું છું ખબર છે તમને શું થયું? આ માર્કેટમાં મેં શાક લેવા ગયો ને બે હાવ તો એ હાવ બે અમારી બાજુ ભાભી બજાર ભાભી નહીં એની વવાઈ બાધી હું આ તો આપણી વહુ હારી જ સામેથી વળી કહેવા ગઈ જય શ્રી કૃષ્ણ તો મળ્યું લેવા બે અમને એના મનમાં જાણે છે હોય તમારથી કાંઈ મોઢામાંથી ફટાતું નથી અરે પણ એટલી લગી એટલી હદ લગી વાત વહી ગઈ છે આખું માર્કેટમાં બધી બાયું જોવે ટોળા વળી વળીને વાતો કરે આમ જોતો ખરા એ ક્યાં કાંઈક રીત હોય રીત આ શરમ જેવો સાતો છે તમારી ભાભીને એને એમ હોય કે આને બાજવીને આપણે થોડા રૂપિયા નહીં માગે એમ છે હું એક વાર ગયો હતો ને આગળ ઉઘરાણી એક વાર કે આપો તો અમને કીધું પણ આ ઘરે આવીને તો મોઢા મગ ભર્યા હોય તો કાંઈ બોલવાની તો વાત આવતી જ નથી કામ છું મોઢામાં ફટાય તો મને કહેતા હા મેં પૂછ્યું મેં કીધું હું કેમ છું આવ્યા હતા તમારા દેર વાત થઈ કઈ પૈસા ને તો કે લે મારા દેરે તને નથી કીધું એને ખબર છે કે આ બાયડીને કાંઈ નથી કહેતો ઘેર જઈને તઈ જ ને બધી બળતરા છે મારે ઘેર જઈને કાંક કહેવાય મોઢામાંથી કાંક ફટાય તો અમને ખબર પડે તો જવાબ તો દઈ કી અરે એમ નહીં પણ મારે તને શું કેવું એક ને એ ના પાડે છે ને હું આ તને એમ કહું કે એને ના પાડી તો તું પાછી એની પાસે લવારી ચાલુ થઈ જાય તારી એટલે તને વાત ન કરી મેં મને કઈ દવાખાને દાખલ કર્યા તો અમારા પાસે થોડા માંગ્યા હતા હું કહેવાનું હોય કે લાવો ખબર નથી પડતી એને ક્યાં દવાખાનું આવ્યું છે એટલું તો દે એમ એને માવતર છે ને આપણા માવતર એમ એને દઈ ન કીધું ને હવે સંભળાવે છે ને 10 વીઘા જમીનની ઉપજ આપીને આમ ને તેમને કેટલો લવારો સાંભળ્યો મેં તમારી લીધે આ ક્યાંથી કાંઈ નો લઈને આવ્યા એમને આવ્યા ખાલી હાથે આજ તો છે ને મૂકવાની જ નથી હાલો તમે હારે હું જવાની છું બાંધવાનું હોય એની અરે ભાઈનું જોવાનું હોય આપણે મોટા ભાઈ કેવા છે રામ જેવા છે મોટા ભાઈ તમારા ભાભી જે હોય એ કે અમારા ઘરની બાઈ છે એ તો બાઈ આ તો કેતો તાર હારાન કેતો તું મમ્મી એમને કહેવાથી કાંઈ ફાયદો નથી ગમે એમ તો છે ને એના ભાઈ જ છે ચાલો આપણે જઈએ હવે આ તો જવાનું ચાલો હું આવી તમ તારે પણ જોજો પછી બહુ આપણે ભાઈનું જોવાનું હોય આપણે મોટા ભાઈ કેમ છે એને દુઃખ લાગે એવું ન કરવાનું હોય અને હું તમ તારે બે શબ્દ કહે બસ જો મોટા મમ્મી ને ભાભી બોલશે ને એટલે હું તો ચૂપ રહેવાની જ નથી કહી દઉં છું ગમે હોય આપણે એની જેવું ન થવાનું હોય અને કેવી બાધા લીધી ખબર એના દીકરાનો કેવી બાધા લીધી કે આના આપણાથી બધાને છુટકારો મળશે ને તો એ ચપ્પલ પહેરવાની બાધા લીધી અને બોલો આજે છે હવે એનું હું તમે સાચું માનો ચપ્પલ તૂટી ગયા છે અને આપણને ખોટે ખોટું ચાટી દે હાલો જોયું આમાં ખાધા ને આ હરામનું ખાધું ને બસ ચપ્પલ લઈ લેવાની કેવો નથી હારા હાટલા ભલે પહેરીને આટા ઠોકે હું કામ હાલો હું બહાર જાવું છે હાલો મોટા હાલો ભાઈ ની હવે ગુડાવની જા હોય ને બધે મારે જ મોર ખાવું પડે છે આજે તમે અહીંયા વાત કરી ને બાંધવાની એ મને એમ છે જ્યાં જઈને એને કરી છે એટલે લગભગ છે ને નાનકો દોડતા પગે અહીંયા આવવાનો છે પણ એને જે કરવું હોય ને એ કરે બાકી પૈસા તો દેવાના થતા જ નથી જો ભવાડાનો કરતા શાંતિથી વાત કરજો તમારા ભાઈ જ છે ને એ જેવું બોલશે ને એવો જવાબ હું આપીશ તમારે તમારું મોટાપણું દેખાડવાનું હોય ત્યાં તમારે ઉપર હાથ રાખવાનો હોય તમને મોટા મોટા કરીને મને હાવ એમનામાં જ ઘણી નાખ્યો છે વ્યવહાર કરીને પાસે કાંઈ નથી રહેવા દીધું એ તમે કોઈ નહીં બોલતા એમને જે સારું લાગશે એ બોલશે આવો શું છે ભાઈ આ બધું ભાઈ પૈસા હાટું ભાઈ એટલા બધા ઝઘડા કરે ના ના પૈસાના ઝઘડા નથી આના હાથના લીધે થયું છે આ સિવાડીએ મારા ઉપર હાથ ઉપાડ્યો અને તમે એ પૈસા હોળીઓ લઈને બેઠા છો હો બેટા જે થયું છે એ તમારા કાકાજી સસરા છે એની સામે આ રીતે ન વર્તન કરો તમે બાયુ બાદો એ ભલે છે પણ વડીલોની થોડી મર્યાદા રાખો મા બાપે સંસ્કાર આપ્યા હોય તો ને જો પાછા મા બાપ ઊંચી પહોંચે છે પૈસાનું મની બેને આ વધારે તો છે ને બાયુ ડખો કરે છે હા તો જે વાત હોય એનો ફેસલો લાવી દો એટલે બધી વાતના દખા પૂરા થઈ જાય સેમ હું વાત ઈ કયો ને એટલે આ ફેસલો જ કરી નાખીએ બોલો ને ઓલા 10 લાખનો બીજા આપણે ગરીબ ખર્ચો થયો તો દવાનો એમાંથી હું તમને આગળ વાત કરી હતી પ્રેમથી વાત કરી હતી કે 5 લાખ રૂપિયામાંથી તમે મને આપો તો મેં જોઈએ આપણે
અમારે આમે ત્યાં વ્યાજવા લઈને જ બધા દવાના વ્યાજવા લઈને જ બધી અમે દવા કરી હતી. અરે એ દવાનો ખર્ચો છે ને જમીનમાં ભેગો જ હતો, પણ આ તો મારે પંચને નથી બોલાવવો. હું કામ કે ખોટા આપણા ઘરની ઇજ્જતના ધજાગરા થાય ને એટલે. બાકી મને એવું લાગે છે કે તમે નહીં માનો ને તો મારે પંચને બોલાવવા જ પડશે. અરે પંચ કહેશે ને કે આ પૈસા દેવાના ન થાય ત્યારે તમારે શરમથી માથું ઝુકાવવાનો વારો આવશે. એટલે હું કહું છું કે પહેલા સમજી જાવ ને તો વધારે સારું છે. આપણે છે ને કોઈ પારકા નથી સમજે તે પંચને બોલાવી પડે. આપણા ભાઈઓ સીવી એક માના બે દીકરા છે, એમાં કઈ પંચને ન બોલાવવાના હોય. સાચી વાત છે કાકાની, કઈ સમજો ને પપ્પા. એ હું છોકરા સમજે છે આ બે બિચારા. આપી દો. મારા ખિસ્સામાં પડ્યા છે 5 લાખ રૂપિયા છે, રળતા છે ને 5 વર્ષ વયા જાય. તમને બસ એક શબ્દ આવડી ગયો. એમાં હું ઈ માવતર ખાલી મારા એકલાના હતા, તમારા નહોતા. અરે અમારા હતા એટલે તો 10 વીઘા જમીન ખોરાકીમાં આપી હતી. નકર એ સમયમાં માવતરને ખોરાકી 2 વીઘા જ આપતા હતા બધા. 10 વીઘા જમીનમાં જો હું ગણતરી કરું ને તો એમાં મૂળ મારે 2 લાખનો ઉપજ આવી હતી. પણ તો તારા પહેલા વર્ષે કહી દેવે ને ભાઈ મને આ નથી પોવાતું, ખોરાકીના રોકડા આપ ને તું તારી જમીન વાય. તો આ 20 વર્ષ સુધી ક્યાં ગયા હતા? 20 વર્ષ સુધી ઉપજ ન આવી અને હવે બધો હિસાબ આપવા મને આવ્યો છો. ખોરાકીના માંગતો નથી હું, દવાના એક્સ્ટ્રા છે ને ઈ જ માંગુ છું ખાલી. એટલે દવાના પૈસા એ છે ને જમીનમાં આવી ગયા હતા. તારા જમીનમાંથી તો દવાના પૈસા નહોતા ઉપજતા તો તારે મને બીજા વર્ષે કહેવા ને ભાઈ આમાં મારે ખોરાકીના થાય છે, દવાના નથી થતા, તારી જમીન વાય પાછી. દવાખાનું છે ને 1 વર્ષમાં જેટલું બધું આવી ગયું છે ને એટલે હું મજબૂર છું માંગવા માટે. નકર 9 વર્ષ લગી હું એક શબ્દ નથી બોલ્યો તમારી આગળ. તો પણ એને નહોતું પૂછાતું કે આ ભાઈ દવાના આ બધા એટલા બધા ખર્ચ થાય છે ભાઈ, કઈ જરૂર હોય તો કહેજે. કોઈ પૂછું તમને? અરે તારે અચાનક વરાદીમાં દવાખાનું આવી ગયું ને તો અમને ખબર છે. મેં કેટલી વાર આવીને એને કીધું છે હાલો અમારા ઘરે, તો અમે એના દીકરા નહોતા, એ અમારા માવતર નહોતા, તો અમારા ઘરે તો આવ્યા જ નહીં. એમને હાલો અમારા ઘરે એટલે હું એને એમ કહેવાનું હોય નહીં તમારે હવે અમને તો તમારી સેવાનો લાભ આપવો જ પડશે ગમે એમ કરી. આ તો ખાલી કે હાલો ખાલી એક ઔપચારિકતા બતાવી તમે તો. અરે તું ઘરે ન હો ને હું આવતો અને બાપુજીને હું ચોખ્ખું કહેતો કે તમે એટલા વર્ષો આની ભેગા છો અને હવે ખાટલા પડ્યા છો તો સેવાનો મોકો એક ફેર અમને આપો. પણ નહીં, એક સાની અડાળી એઠી કરવા મારા ઘરે નથી આવ્યા. નથી આવે પણ એને ખબર છે આ બધા મોટા બગાડે એમાં. તો પછી તમે હું કામ મોટા બગાડીને આવો છો? એને અમે ખબર છે અળખામણા સહી, તો તમે હું કામ વારે માંગણી લઈને આવો છો? તો થઈ ગયો ને એટલે વાત પૂરી થઈ જાય લે. અને અમે તો ખાલી ઘર જ બગાડીએ છીએ, લોકો તો મારી જાય છે. બે ભાઈ વચ્ચે વાત થાય છે ને થવા દે ને. આ તારા જેઠ થાય છે, જરાક મર્યાદામાં રે. જો એ નાના છે તો એટલી ખબર નથી પડતી કે ભાભી નથી બોલતા તો ઈ હું કામ દોડડાય થાય તો છે. ઈ નાના છે તમે મોટા છો ને તો આપી દો ને 5 લાખ જો. હવે છે ને મોટા છો તો એ નથી ખબર પડતી તમને. મારી વાત સાંભળ, જો મારી વાત તને મંજૂર હોય તો હા કહેજે, નકર ના કહેજે. જો ના હોય તો આપણે પંચને બોલાવશું અને મારી વાત હા હોય તો આપણે ઘર મેળે સમાધાન કરી નાખીએ. જો ભાઈ પૈસા તો મારી પાસે કોઈ કાળા રોકડા થાય એમ નથી, પણ આપણા બાપુજી વયા ગયા છે, ખોરાકીમાં જે જમીન આપી છે વાવવા એ આજથી તમારી, પણ અમારથી રોકડા રૂપિયા થાય એમ નથી. જો તમને મંજૂર હોય તો હા કરો, નકર પંચને બોલાવો. એમ ક્યાંથી જમીન એમની? બેટા. એક મિનિટ, ઇજ્જતના કાકરા મારા થયા છે. એ ઇજ્જત વાળીની હમણાં થામાને અત્યારે જે થાય છે એ થવા દે ને. ઈ ગયેલી ઇજ્જત તારી હવે પાછી આવવાની. બે રે વહુ છે તું નહીં, એની વહુ નથી બોલતી ને તારે નહીં બોલવાનું. અરે હાહુ નથી બોલતી તો તું હું કામ બોલે છે? હું જે કાંઈ કરું છે ને એ આપણી ઘરની ઇજ્જત બચાવવા માટે જ કરું છું. હાથ ન ઉપાડાય બસ. આ બધી એની ભૂલ ને. સિયાની ભૂલ કે. આપણે એની માફી માંગી હાલ હું માફી માંગી લઉં તો હાલ હવે. એ ના હવે એ ભાઈ જ્યારે હોય ત્યારે ઈ તો બધા છે ને હાવ છોકરાઓ છે, આપણે છોકરા ન થવાય તમે એટલે. આમ બોલો, તમારે ન એ પાડો. બોલવા દો એને, બોલવા દો. એ એકવાર નફરતનું બીજ અંદર રોપાઈ જાય ને તો એ ગમે ત્યારે આખી જિંદગી એને ફાઈટ એ કાઢવાની. એવા હોય ને એને 10 વાર માફી માંગો ને તો એનું નો કાઈ થાય. એટલે તમે ઈ વાત કહેવા દો, આપણે મોટા સમજી જાવ. હાલો. હવે હું કહું છું તમારી ઉપર હાથ નહીં ક્યારે ઉપાડે અને માફી મગાવવાની કોઈ જરૂર નથી. એ આપણા દુશ્મન નથી, આપણું કુળ જ એ છે. તમારે બેન જ કહેવાય એમ ગણો ને તો. એટલે હવે સમાધાન કરો. જો આ વાત તમને હવે મંજૂર હોય તો બોલો, અને એ પણ તારા ઘરનાને પૂછી દો. પછી કાલ સવારે પાછી ઘરે જઈને એમ કે આ મને મંજૂર નહોતું એટલે અહીંયા ચોખવટ કરી અને દઈશ. સાંભળો તમે, ઈ બેવ જણાને વાત કરવી હોય ને તો ભલે અંદર જઈને વાત ના, કરી એ આ આવે. ક્યાં સોરી છે? બસ અહીંયા કરવી ને હર્ષા, જો તને હાથ વાર મંજૂર હોય ને બેટા
તો તું કહી દે હાલ હા બસ હા બસ એ જેમમાં જેઠે કહી દો મને મંજૂર છે. બસ લ્યો મંજૂર છે ને પછી મને નહીં કહેતી આ પણ જમીનમાં જો એક ટુકડો એને હું નહીં આપું પછી એ અમારે નથી જોતો બટા એ તમે ખુશ રહો ને એમાં અમે ખુશ છીએ ટુકડો આ હું એ હવે છે ને જમીન એક મિનિટ હવે છે ને જમીનનો ટુકડો નો આપો તો કાંઈ નહીં પણ અહીંયા જમીને જ આવવાનું છે હવે સમાધાન થઈ ગયું બે ભાઈઓ સારા બરોબર સાચી વાત હવે છે. આજ પછી આ ડખો આપણા બે ઘર વચ્ચે ક્યારે નો આવો ઈ જમીનની વાત તો આવી બસ જ હવે છે. ખુશ થઈ જાઓ રેડી હવે હવે કે થોડાક દાંત કાઢે સમાધાન કરી નાખ્યું છે આ ભાભી પણ હું જમીશ ખરો સમજ્યા હા પણ બસ જો મીનાક્ષી રે છોડીને જો એના હાથની રસોઈ બનાવે તો હા બેટા કહી દે તારા હાથની રસોઈ આજ કાકા હતા ને હવે તારો ભરો ઉતાર બેટા સમાધાન થઈ ગયું છે અને ભાઈઓમાં કાંઈ જન્મની દુશ્મની ન હોય ઘડેક પોસા અવળા વળ આવ્યા કરતા હોય સમાધાન કરી નાખ જાઓ 2 જણા રસોઈ બનાવો જાઓ તમે તે બે હંપીને રસોઈ બનાવો બે બહેનો હંપીને જો વળતી હવે નહીં. હસીને બે બોલો અરે આ બે ભાઈઓ વચ્ચે જે થયું તું ને તો મોઢે જોવાના સંબંધ નહોતા એવું કસમ ખાઈને આવ્યા હતા જો આજે પાછા ભેગા થઈ ગયા ને જાઓ બે મળો બે દાંત કાઢીને ભેટો બે ડાંગે મારે પાણી જુદા ન થાય બસ જાઓ રસોઈ બનાવો જાઓ હારી જા બનાવો જા બટા તું જા હા તું જાતો કે શેત્રુજીમાં ગાગડીઓ ભળે જો ભાઈ સારું હોય ને ત્યાં આવું હાલ્યા જ કરે પણ થોડો ઘણો સમય હોય અમારા પણ ઘરમાં કંકાસ ને અમારે કંકાસ આમ. બસ મને જે મનમાં હતી ને એ વાતનો ઉકેલ આવી ગયો. બસ. મારા ખુશ છે હવે બસ. બસ. જો બટા તમે ખુશ ને એમાં અમે ખુશ બસ. બીજું કાંઈ નહીં હવના ઘરનું હવ કરે અમારે ક્યાંય રોજ ઉઠીને તમારે ઘેર ખાવા આવશે તમારે આવું છે હા. હવના દીકરા બહુ બસ. ઘેર હશે ને શાંતિથી રહી બસ એ આ તો છે ને ગેરસમજની બધી ગાંઠ વળી ગઈ હતી ને ઈ આ ઝુકે લઈ ગઈ અરે હસ્તી બેટા લાપસી ના આંધણ મૂકો ને તો સિયા વહુ ને કેજો પછી મને ડાયાબિટીસ એટલે થોડીક મોળી બનાવે એ હા બાપુજી હા હા